બધાને રામ રામ. બરાબર હાલે છે ને? આ બેન નહોતા વાપરતા એટલે મેં કીધું આમાં કંઈક શંકા છે. હે, ભારે અવાજ છે. અને સાદો અવાજ કરો થતો હોય તો, ઈકો વીકો હોય તો કાઢ નાખો. હે, માણસ ભારે છે. ઠીક. તો અહીંયા આ બધા આયોજન સમિતિના જે દીકરાઓ છે એમણે આ બેનને મારા માટે કંઈક ભરાયું હોય છે એવું ઘણું બધું કીધું હશે, એટલે એ પ્રમાણે બેન બોલ્યા. આમ ખાનગીમાં પૂછો તો એવું કાંઈ નથી, પણ જાહેરમાં સુશોભિત કરવાનું હોય. આ એક અંદરની લાગણી છે, અને લાગણીઓ એ સીમિત શબ્દોમાં પરોવી શકાય, વધારે એને બીજું કાંઈ ના થાય. એટલે આમ તો કદાચ એ લોકોએ બીતા બીતા જ આટલું આપ્યું હશે. તો પણ હું કહું છું કે હું એવું કહું છું કે તમને બીતા બીતા જ મારો પરિચય આપ્યો હશે. તો મારી સામે બેઠેલા તમે બધા મારી ભાઈની ઉંમરના પણ છે આમાંથી બધા, અને અત્યારે દીકરાની ઉંમરના પણ છે બધા. કેમ કે શાંતિલાલ, હા, તુષાર, એ લગભગ બધા ભાઈની ઉંમરના કહેવાય. આમ 45-50ની વચ્ચેના રેન્જમાં હોય એટલે એ મારા ભાઈ સમાન ગણાય. પછીના જે બધા પેઢી છે એ બધી વેજા, એ મારા દીકરાઓ કહેવાય. તો એવા તમે બધા જેની લાગણી એસપી સાથે જોડાયેલી છે અને વારંવાર એસપીને યાદ કરો છો, વારંવાર ત્યાં આવવાની તમારી ઈચ્છા પણ થતી હોય છે, આવી પણ જાઓ છો બધા. અને તમને બધાને વારે તહેવારે નહીં પણ રોજ એકાદ વખત એસપીનું નામ સાંભળવું પડતું હશે. હે, વિદ્યાનગરની અમારી એસપી આમ બધું કરીને, એટલે કદાચ તમારામાંથી કેટલાકને એની ઈર્ષા પણ થતી હશે. તો એવું તે શું છે તે તમે રોજ રોજ અમને ભૂલીને એને યાદ કરો છો? એમ એવું થાય, સ્વાભાવિક છે. એ ઈર્ષા એટલા માટે થાય કે તમને ત્યાં લઈ આવતા નથી, એટલે ઈર્ષા તમારું ત્યાં આવવા માટેની છે. એ સમજે તો સારું, વહેલા લઈ આવશે. તો તમને બધાને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ અને આશીર્વાદ. વારંવાર આવી રીતે મળવાની એક તમન્ના અને એક હરખ, ઉત્સુકતા હોય છે, ઉત્સાહ હોય છે. અને વાતો તો બેન અમે મળીને કંઈ વિશેષ કંઈ વાતો કરતા નથી, ઘરની જ વાતો કરતા હોઈએ છીએ. અને વિશેષ એનાથી કરીને પણ અરસપરસ અમારે જ એની જરૂર છે, અને અમારા થકી સમાજમાં અમે શું મૂકી શકીએ કે કરી શકીએ, એવી પ્રકારની બધી વાતો એ કુલ મળીને એસપીના પ્રાંગણમાં થતી હોય છે. એટલે તમે બોલ્યા પણ ખરા, કદાચ ત્યાં સંસ્કારનું વાવેતર થાય છે. આપણી એસપી સૌરાષ્ટ્ર પટેલ છાત્રાલય એ સંસ્કારના વાવેતરનું ખેતર છે. એટલે અમારે ત્યાંથી બોલ્યા કે ઘરથી દૂર એક બીજું ઘર, અને બીજું પણ એક બોલ્યા, બરાબર? તો એ ઘર છે બીજું, આ બધા દીકરાઓનું બીજું ઘર, તો એ આપણી એસપી છે. અને અમે કહીએ પણ ખરા કે ઘરે રહેતા હોય એવી રીતે રહેવાનું, અને ઘરે રહેતા હોય એવી રીતે રહેવાનું, એટલે એમાં બીજું કોઈ પ્રશ્ન પૂછવાનું ના આવે, બીજું કંઈ સમજાવવાનું ના આવે, કાંઈ કહેવાનું ના આવે. ઘરે રહેતા હોય એવી રીતે રહેવાનું. આજે પણ હું એ જ કહું છું, કોઈ નવા દીકરાઓ એડમિશન માટે આવે તો એમને એ જ કહું છું કે ભાઈ ઘરે રહેતા હોય એવી રીતે રહેવાનું.
ઘરે જેટલા તોફાન કરવાની છૂટ હોય એટલા તોફાન કરવાની છૂટ આપું છું, અને જે તોફાન ઘરે કરવાની મનાઈ હોય તો એ ત્યાંય કરવાની મનાઈ હોય, કેમ કે એ ઘર છે. તો આ આપણી એસપીની ઓળખ છે. એસપીની ઓળખ બીજી એવી છે, એમ કીધું ને કે ભાઈ વેસ્પા પડ્યું હોય તો અવાજ ના થાય. એ વેસ્પા હમણાં ફેબ્રુઆરીમાં બદલાઈ ગયું. હું સ્કૂટર ચલાવતા શીખ્યો ત્યારથી મેં LML ચલાવ્યું. LML એ વેસ્પા નહોતું, એક્ઝેક્ટ LML હતું. એટલે મેં 2-3 LML બદલ્યા. હા, LML સિવાય મેં બીજું સ્કૂટર ચલાવ્યું નહોતું, કેમ કે LML નો ઠાઠ એક અલગ પ્રકારનો છે. તો એ છાપ છે જ. હવે મેં હીરોનું એક નવું ડેસ્ટિની આવ્યું છે ગિયર વગરનું, કેમ કે ગિયરવાળા તો મળતા નથી, મને નથી ફાવતું, પણ મજબૂરી કા નામ તો એ મારે લેવું પડ્યું છે, કેમ કે પેલું કોઈ રિપેર કરનાર નથી, એના પાર્ટ્સ નથી મળતા. મેં રાખી મેલ્યું છે, હજુ છે. તો એક હતું એ કે ભાઈ એ સ્કૂટર પડ્યું છે ત્યાં, તો બધું હમુહૂતરું ચાલે, અને સ્કૂટર ના હોય તો કંઈક આગુ પાછું થાય, પણ એ પણ સુધારી લીધું કે આજુબાજુના લોકોને તકલીફ ના પડે એવી રીતે ત્યાં નાના મોટા તોફાન પણ થઈ જાય, કેમ કે ઘર છે, ઘરે તોફાન થાય, દીકરાઓ તોફાન કરે. તો આ છે આપણી છાપ. બીજું એક તમારા બધા માટે ખાસ, ત્યાં 370 બાઘડ બિલ્લાઓ રહે છે. તમારા છે એટલે તમને ખબર હશે. હા, તમે કદાચ એને કાબુમાં પણ કર્યા હશે, કર્યા જ છે, મને દેખાય છે. તો એવા બાઘડ બિલ્લાઓ 370 રહે, અને વિદ્યાનગર જેવી જગ્યા. હા, એમ કીધું ને કે ભાઈ વિદ્યાનગરમાં ઘણું બધું છે. ત્યાં સારું પણ તમને સારી વાતોનું પણ એવરેસ્ટ જોવા મળશે, અને નબળી વાતોનું પણ એવરેસ્ટ જોવા મળશે, ખરાબ વાતોનું પણ એવરેસ્ટ જોવા મળશે. એ વિદ્યાનગર છે. પણ આ જે કેમ્પસ છે ને, સૌરાષ્ટ્ર પટેલ છાત્રાલય SP હોસ્ટેલ, એ વિદ્યાનગરમાં એક અલગ પ્રકારનું કેમ્પસ છે. અને હું ગર્વથી કહું છું ત્યાં કે ત્યાં 24 કલાક કોઈ વ્યક્તિ છે જ નહીં. જે આપણે હોસ્ટેલની કલ્પના છે ને કે હોસ્ટેલમાં વોર્ડર હોય, રેક્ટર હોય, બીજા ત્રીજા હોય, બધું જ હોય, પરંતુ ત્યાં અમારે એક બહાદુરભાઈ છે. આ બધાના ચહેરા ચમકી જાય બહાદુરભાઈનું નામ આવે એટલે. જો તાલીઓ પાડો. એ બહાદુરભાઈ પણ અમારા 26-27 વર્ષથી છે ત્યાં. એ બધું સાચવે, દરવાજેથી માંડીને બધું જ સાચવે. અને એવા અમારા હનુમાનજી છે કે એને જે કામ જે પ્રમાણે કીધું હોય એ પ્રમાણે એ કામ થાય ને થાય. એમાં અમારે જયદીપ કીધું ને CNC મશીનનો છે, કે CNC મશીનમાં જે પેલું ડેટા ફીટ કરેલો હોય કોડિંગ કરીને, એ પ્રમાણે બધું એનો જોબ વર્ક ચાલે રાખે. તો અમારા બહાદુરભાઈનામાં જે ડેટા અમે નાખી દઈએ એ પ્રમાણે એનું કામકાજ બધું ચાલે રાખે. એ એક જ 24 કલાક જોનાર. હું હોઉં એટલો સમય હોઉં, મારો સમય નક્કી નથી. હોઉં તો હોઉં, ના હોઉં તો 2, 3, 4, 5 દિવસ સળંગ ના હોઉં. પણ પદ્ધતિ ત્યાં એવી, આ બધા ભાઈઓ દીકરાઓ ત્યાં રહીને જે ગયા છે, અને એમને જેટલી અમે સમજણ અમારી હતી એટલી જે અમે એમને આપી, અને એમણે એનો વિકાસ કરીને એને બીજા વિદ્યાર્થીઓને વારસામાં આપી. તો કોઈને જોવાની જરૂર નથી પડતી, કોઈનું કોઈ નજર રાખીને ધ્યાન રાખવાની જરૂર નથી. એટલે અમે ત્યાં બધા નિયમ વગરના નિયમમાં રહીએ. નિયમો નથી, પણ નિયમ વગરના નિયમ. કદાચ બહુ જૂના હશે, એમને કદાચ છાપેલું એક નિયમનું ફરફર્યું કદાચ એક વખતે આપેલા અમે, પણ પછી તો વર્ષોથી અમે નિયમ છાપતા પણ નથી. છાપેલા નિયમ નહીં આપવાના. જૂના વિદ્યાર્થીઓને જોઈને, એમની પાસેથી જાણીને, એમની સાથે રહીને નવા વિદ્યાર્થીઓ શીખતા જાય, જોતા જાય, એ પ્રમાણે રહેતા જાય. એટલે કીધું કે તાળું નથી લાગતું. વિદ્યાનગર જેવી જગ્યામાં આવા 400 વિદ્યાર્થીઓ, અને ત્યાં કોઈ રૂમની અંદર તાળું નહીં. આજે પણ એ જ સ્થિતિ છે, રામરાજ છે, કોઈ તાળું નથી લાગતું. ઓફિસમાં પણ મારે લૌકિક રીતે મારવું પડે એટલા માટે ઓફિસમાં તાળું મારું છું, બાકી એ પણ જરૂર નથી. બરાબર. તો આ છે આપણી SP. વિશ્વાસ પણ છે. ખૂબ સારું યાદ કરાવડાવ્યું કે ભાઈ સાબુ પણ વાપરી નાખે તો કોઈ ફરિયાદ ના હોય. હવે તો નાસ્તાના ડબ્બા ઓછા આવે છે, બાકી નાસ્તાના ડબ્બા ખાલી ક્યારે થઈ ગયા ખબર ના પડે. હા, કોઈને વસ્તુ પોતાની ખલાસ થઈ ગઈ છે તો બાજુની રૂમમાંથી ના મળે તો આખી લોબીમાં ફરવાનું.
જ્યાંથી મળે ત્યાંથી શોધીને નાહી આવવાનું. શેમ્પૂના ખલાસ થઈ જાય, સાબુ ખલાસ થઈ જાય, ડોલ ગુમ થઈ જાય. હા, ઘણી વાર તો શર્ટ પેન્ટ કોઈ તો બીજાનું પહેરીને જતા રહે કોલેજ, આટો વાઈને આવી જાય પાછા. અરે પાછું એવું નહીં કે પાછી આવીને જે રૂમમાંથી લેવા હતા ત્યાં ટીંગાડી આવીએ, એ પોતાને ત્યાં ટીંગાડવાનું. જેનું હોય ગોતતો ગોતતો નીકળે, જેનું હોય ગોતતો નીકળે, પણ ફરિયાદ નહીં. કેમ ફરિયાદ નહીં? આટલું બધું હોવા આપણે ઘરની અંદર પણ એક બે બાળકો હોય છે તો એકબીજાની વસ્તુ વાપરે છે તો ઝઘડો થઈ જાય છે. હા, પરંતુ એ તો હોસ્ટેલમાં કેમ આવું? તો એને પણ આપણે ઘર બનાવ્યું છે. હા, એવી સમજણ, એવી કેળવણી, એટલે સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ. હા, આવી બધી જે સંસ્થાઓ આખા આપણે દરેક જગ્યાએ દરેક સમાજની જે હોય છે ને, કેળવણી શબ્દ કરેલો છે. તો એ કેળવણી મહત્વની છે. એ કેળવણી એ ત્યાં થાય છે અને એના કારણે જે વિદ્યાર્થીઓ ત્યાં ભણીને જાય છે એ જીવનભર એની યાદો, એના સંસ્મરણો, હા, પોતાને એ સમય કદાચ નહોતા ગમતા તો પણ આજે એને યાદ કરીને કે સારું ને સાચું ને પાકું હતું, એ પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે, પોતાના વ્યવસાયમાં એ રીતે રાખવાનો પ્રયત્ન કરે છે. એ છે સૌરાષ્ટ્ર પટેલ છાત્રાલય. ઘણા બધા વિદ્યાર્થીઓ જે તે સમયે ના ગમે ત્યાં રહેતા હોય ત્યારે ના ગમે, કેમ કે વિદ્યાર્થી અવસ્થામાં હોય અને વિદ્યાર્થી અવસ્થામાં માનસિક સ્થિતિ જરાક અલગ પ્રકારની હોય. હા, પણ કોઈ એને રોકે ટોકે તો ના પણ ગમે, એવું પણ થાય. અમારા હાર્દિક એ બટર નામ એમને નહોતું પડ્યું, એ ખરેખર બટર જ છે. એ બટર જેને લાગે એને ખબર પડે. હા, ભૂમિ હજુ એનો અનુભવ કરી રહી છે નવો નવો. તો આ બધા છોકરાઓ દીકરાઓ નથી ગમતું તો પણ એને સ્વીકારીને નવી પેઢી તો બે પ્રશ્નો કરતી પણ થઈ છે. અમારે પણ સ્વીકારવું પડે. એક પેઢી આગળ બેઠી જેવી હતી કે પ્રશ્નો નહોતી કરતી. આપણા ઘરે વડીલોને પ્રશ્નો નહોતા કરતા, જે કામ સોંપે કરી લેતા હતા. આપણા બાળકો આજે તમને પ્રશ્નો કરતા છે, પપ્પા આ કેમ કરાવો છો મારી પાસે, પપ્પા તમે કેમ ના પાડો છો મને આ. હા, તો ત્યાં છાત્રાલયમાં પણ થતું. તો હવે હવેની પેઢી પ્રશ્ન કરે છે તો એ પ્રશ્ન કરવામાં પણ એક વિવેક છે. ત્યાં ફી ભરીને રહેવું એટલે એક હક થઈ ગયો. આ બીજી હોસ્ટેલો જેવી હોસ્ટેલ નથી, એ છાત્રાલય છે. હા, તો ત્યાં કેળવણી થાય છે, ત્યાં સંસ્કારનું વાવેતર થાય છે. અને સંસ્કારનું વાવેતર એવું કે સમાજમાં જેની ઉણપ છે, સમાજમાં જેની ખોટ છે, સમાજના વડીલો જ્યાં પાછા પડ્યા છે, સમાજમાં જે ખોટ છે એના કારણે સમાજમાં સંતાપ છે, સમાજમાં એક પ્રકારે કદાચ કહી શકીએ તો આતંક પણ છે, એવા પ્રકારના સંસ્કારોની ઉણપ જે ઊભી થઈ છે એવા સંસ્કારો અમે ત્યાં વાવીએ છીએ. એટલે ઘણા બધા અલંકારિત ભાષામાં બોલનારા લોકો એમ કહે ને કે ભાઈ અત્યારે સંસ્કારની ખોટ છે, સંપત્તિનું જોડ છે એમ કહેતા હોય. તો સંપત્તિની દોડમાં સંસ્કાર ભૂલી ગયા છીએ આપણે. તો એ સંસ્કાર ફરીથી ઉજાગર કરવાનું કામ આપણે કરીએ છીએ. એટલે અમે સૌથી પહેલા એવું કહીએ કે ભાઈ વ્યસન મુક્ત રહેવાનું. ત્યાં ભાઈ યાદ કરાયું, મને ગમ્યું. અહીંયા બેઠેલા પણ ઘણા મિત્રોના મોઢામાં છે, મને ખબર છે. પણ વ્યસન મુકાવાનું કામ અમે શરૂ કર્યું અને આજે ગર્વથી કહીએ છીએ કે છેલ્લા 15 વર્ષથી સૌરાષ્ટ્ર પટેલ છાત્રાલયનું પ્રાંગણ એ સંકુલ સંપૂર્ણ વ્યસન મુક્ત છે. ત્યાં આવનાર પ્રત્યેક વિદ્યાર્થી એ કોઈ પણ વ્યસન નથી એવો જ વિદ્યાર્થી ત્યાં આવે છે. અને અમારી છાપ એવી ઊભી થઈ ગઈ છે કે ત્યાં કોઈની ભલામણ કરે છે તો પણ એમને કહે છે કે કંઈ આવું ખાવ છો તો ના જતા, પૂછી લે છે. આ બેઠેલા જૂના નવા બધા જ કોઈ એમના સગાવાળા મિત્રો મંડળમાંથી કહે કે વિદ્યાનગર જવું છે ને એસપીમાં રહેવાનું છે તો પહેલાં કહે છે કે કંઈ ખાવ છો, તો પહેલાં તો ખબર જ ના પડે કંઈ. પટેલોને માવા મસાલા એ ખાવ છો કે નથી ખાતા એ વિષયમાં આવતું જ નથી. સહજ છે આ તો, એ ના હોય તો શંકા જાય. એટલે એને પહેલાં ખબર તો કે હા શાક રોટલા ખાઈએ ને, કે પછી સમજાવે આ ભાઈ. હા, અને પછી કહે કે તો ના જતા હોય તો ના જશું. અને સાચી વાત છે કે મારી ઓફિસના દરવાજામાં અંદર આવે
અને ખરેખર જો કોઈ ફાકી માવો ખાતો હોય તમાકુવાળી, હા, તો પેલા જંગલના હાથીને જે ગંધ આવી જાય ને એવી રીતે મને ગંધ આવી જાય. હજુ તો દરવાજામાં 2 પગલાં મૂકાય ત્યાં મને ખબર પડી જાય કે આ તમાકુવાળો છે. એટલે મને પ્રેમથી કહું ભાઈ બારું બારો, કેમ કે અમે આ બાબતની અંદર જળ છીએ, વ્યસનની બાબતમાં. હા, કેમ કે એ નથી જ કરવું, કોઈ પણ ભોગે નથી કરવું. એ દીકરાને મૂકવા માટે આવેલો બાપ હશે કે એના બીજા કોઈ વડીલ હશે, જે હશે એને ઓફિસની બહાર બેસાડું પ્રેમથી. એ મોડું ધોઈ નાખે તોય એને પ્રવેશ નહીં જ. અને એનાથી આગળ વધ્યા છીએ હવે તો અમે કે વિદ્યાર્થીનું એડમિશન કરીને અમે એને પૂછીએ છીએ કે તમારા પપ્પા કે ઘરે બીજા સાથે જે રહેતા હોય જેમાંથી કોઈ ફાકી માવો ખાય છે, ખાતા હોય તો એને છોડાવવાની અમે પ્રતિજ્ઞા લેવડાવીએ છીએ. 3-4 વર્ષથી આવું ચાલુ કર્યું છે. અને આનંદની વાત એવી છે કે અમને 12-15% સફળતા પણ મળે છે. 100 વિદ્યાર્થીઓને એડમિશન થયા હોય તો 12-15 વિદ્યાર્થીઓના વાલી સંપૂર્ણ વ્યસન મુક્ત થઈ જાય છે. અમે એની ફોર્મ્યુલા આપીએ છીએ. 5 મિનિટે ફોર્મ્યુલા પણ તમને જણાવી દઉં. અમે વિદ્યાર્થીને એને ત્યાં બેઠા બેઠા અમે ઘરે ફોન કરાવડાવીએ અને પપ્પા હાજર ના હોય તો ફોન ઉપર વાત કરાવીએ અને કહીએ કે અહીંયા આપણા સમાજના છાત્રાલયમાં આવ્યા છીએ અને ત્યાં આવું છે કે ભાઈ તમે ફાકી ખાવ છો તમાકુવાળી, તમારે છોડવી પડશે. તો બાપ તો શું કે હા છોડી દઈશું, આપણને બહુ સારું ભાવે તરત હા પાડવાનું. હા હા કહી દે ને તું, તારે એડમિશન લેવાનું છે ને. હું બધું સાંભળતો સ્પીકર ઉપર પાછો હું એને કહી રાખું તું સ્પીકર કર, અને પાછું કહેતો નહીં સ્પીકર ચાલુ છે, એવું નહીં કહેવાનું. સાચી વાત તો જ ખબર પડે એટલે કહીએ. પછી એને છોકરાને કહી રાખ્યું હોય કે હા સાચી રીતે છોડવાનું છે, ખાલી એડમિશન લેવા નથી છોડવાનું. ઉઘરાણી કરીશું, પૂછીશું તો કે હા. પછી બાપને ખબર પડે કે ના ના કાંઈક જુદી જગ્યા છે આ. પછી એનો અવાજ પણ એ પ્રકારનો થઈ જાય. હા હા તું તારી કે ને વાંધો નહીં, તો તું કહે છો તો હું છોડી દઈશ. બાપનો અવાજ બદલાઈ જાય દીકરા માટે. અને એમ કરીને બાપને તૈયાર કરીએ છીએ. પછી અમે એને 3 ફોર્મ્યુલા આપીએ છીએ. ઘરે જે જેટલા વ્યક્તિઓ હોય અને એમાં ખાસ કરીને સ્ત્રી પાત્રો, એ મા હશે, દાદી હશે, બેન હશે, કાકી હશે, જેટલા લોકો રહેતા હોય, દાદા દાદી હશે. આ છોકરો ઘરે જઈને એમની બધાની હાજરીમાં આ વાત કરે છે કે પપ્પાએ ફોન ઉપર કીધું તું સ્પીકર કરીને અને મસાલા છોડી દેવાના છે, ફાકી છોડી દેવાની છે. અમે એને કહીએ કે તારે અહીંયા આવીને દર 3જા દિવસે ફોન કરવાનો, પપ્પા માવા ફાકીનું શું ચાલે છે, આપણે છોડી દેવાના છે. હો, કારતક મહિનાની લીલી પરિક્રમા પૂરી થાય ત્યાં સુધીમાં છોડી દેવાના છે. અત્યારથી અમે એવો ટાર્ગેટ આપીએ. અને ઘરના લોકોને કહીએ, દીકરી હોય તો દીકરીને, માને, બાને, બધાને, કે જે માવા મસાલા ખાય છે એને રોજ સવારે કામે જવા માટે નીકળે, એ નોકરી ધંધો કરતા ત્યાં કે ખેતરે જતા હોય, સવારમાં નીકળે એટલે દરવાજો રોકીને કહેવાનું કે આજે ફાકી બંધાવવાની નથી. આટલું કહીને દરવાજો છોડી દેવાનો. અને સાંજે જ્યારે ઘરે પાછા આવે ત્યારે પૂછવાનું કે કેટલા ખાધા. 1 મહિનો પૂછવાનું, 1 મહિનો આ પ્રક્રિયા કરવાની. સવારે યાદ કરાવવાનું કે આજે ફાકી બાંધવાની નથી, સાંજે યાદ પૂછવાનું કેટલા ખાધા, હિસાબ રાખવાનો. 3, 4, 5 ખાતા હોય ને એમાંથી 1 ઓછો થાય 1 મહિનાની અંદર, તો એ માણસ વિશ્વાસ કરવાને લાયક છે એવું માનવાનું કે આપણી વાત માની છે અને છોડશે. તો આ વાત કન્ટિન્યુ કરવાની. 1 મહિનામાં અડધો માવો પણ પૂરો નથી થતો, ઓછો નથી થતો, તો ફોર્મ્યુલા નંબર 2, એની સાથે જમવા બેસવાનું નહીં. એની સાથે જમવા બેસવાનું નહીં. આભરછેટ કરો. હું કાયદેસર બોલું છું આ શબ્દ, આભરછેટ કરવાનો. આપણે ભગવાને મોકલેલા વ્યક્તિનો આભરછેટ કરવામાં જો આપણને છોછ નથી થતો, તો જે વસ્તુ આપણને નથી ગમતી એ આપણા ઘરનો કોઈ વ્યક્તિ ખાય છે તો એનો આભરછેટ કરવો જ જોઈએ. ભગવાનના મોકલેલા માણસોનો આભરછેટ કરીને આપણે પાપ કરીએ છીએ. આ પાપ નથી થવાનું, પુણ્ય મળવાનું છે. એને બીમારીઓ નહીં થાય, એનું શરીર સારું રહેશે, એના પૈસાની બચત થશે. જમવાની બેસવાની સાથે આભરછેટ કરી દેવાનો. બધા બેઠા હોય એમને દૂર બેસાડવાના. હા, અને થાળી પણ આમ આપવાની. લો, તો જ સુધરશે, નહીં તો પટેલ ભાઈનો સુધરવાનો નથી. આ જુનાગઢમાં અમે ગયા વર્ષથી પ્રયત્ન કર્યો. એક ફંક્શનમાં ગયો હતો, ત્યાં વાતચીત કરી હતી, પછી જુનાગઢનું ગ્રુપ બનાવ્યું. બરાબર, 1-2 લોકો પ્રયત્ન કરીને સક્સેસ ગયા છે. કાથરોટાવાળા ભાઈએ તો ત્યાં જ મૂકી દીધા હતા. બરાબર, બાકી પ્રયત્ન હજુ ચાલુ છે, છોડીશું નહીં. તો આ જ વસ્તુ થાય છે, આભરછેટ કરવાનો. 2-3 મહિના એ કરવાનું. નથી થતું તો ફોર્મ્યુલા નંબર 3. હા,
એને પીરસવાનું બંધ કરી દેવાનું. આ કામ અઘરું છે, પણ તમે કરશો તો તમારા ઘરના કોઈ પણ હશે ને એ માવો મસાલો છોડી દેશે, કેમ કે સીધું અહીં લાગશે. પીરસવાનું જ નહીં. એને જમવું હોય રસોડામાં જાય, થાળી પીરસી લે, જમી લે. હા, એને એવું નહીં કે થાળી ધોઈ નાખજો, એવું નહીં કહેવાનું. થાળી આપણે ધોઈ નાખવાની, એટલું બધું નહીં કરવાનું, કેમ કે એટલું કરવાની જરૂર નહીં પડે, એ છોડી જ દેશે. તો આ વાતો અમે કહીએ છીએ ત્યાં, અને એમાં સફળતા પણ મળે છે. તો આવી રીતે વ્યસન મૂકવા એ સમાજ માટે ખૂબ જરૂરી છે. અને ઘરની બેનને અને દીકરીને એવું કહીએ છીએ કે 5 માવા ખાતા હોય તમારા પપ્પા, કાકા કે ભાઈ કે જે, અને જ્યારે થઈ ગયું કે 1 માવો ઓછો કર્યો, તો એ માવાની જેટલી રકમ તમારા ગામમાં છે એમની પાસેથી લઈ લેવાની રોજની. 5 ખાય છે અને 1 ઓછો થયો, બરાબર, તો 12 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા જે હશે, તો એટલા રોજ એની પાસેથી લઈ લેવાના. કેમ કે એ તો રોજ થૂકી જ નાખતા હતા, એને પડી જ નહોતી એ પૈસાની, બરાબર, નહીં તો ખાતા જ નહીં એ. તો એટલા પૈસા લઈ ભગવાનની પાસે ગલ્લો મૂકવાનો, એ ગલ્લામાં રોજ નાખવાના. 2 ઓછા થાય છે, 15 દુ 30 રૂપિયા લઈ લો. 5 એ 5 વધી જાય છે, 75 રૂપિયા રોજ લઈને જિંદગી આખી લેવાના એમના ખિસ્સામાંથી અને ભગવાન પાસેના ગલ્લામાં નાખવાના. અને વર્ષે દિવસે પૂરું થાય ત્યારે જે એટલા રૂપિયા ગલ્લામાંથી નીકળે એટલા રૂપિયા કોઈ સારા કામ માટે ઉપયોગ કરવાનો. તમને જે સારું કામ લાગે એ સારું કામ, એ ગામના મંદિર માટે નાખો, ગામના કોઈ દીકરા દીકરી માટે વાપરો, ગામની કોઈ ગરીબના દીકરી માટે થઈને કપડાં આપી દો, કંઈક ઘર માટે વાસણ આપી દો, નબળા ઘરની અંદર દીકરા દીકરીઓને ભણવા માટેની કંઈક ફી ભરી દો. જે કરો એ કામમાં વાપરવાના, પણ એ નક્કી કરવાનો હક ઘરની દીકરીને કે ઘરની માને. પણ ખિસ્સામાંથી રોજ એટલા રૂપિયા લઈ લેવાના. અને એ કંઈ નથી થતું. ઘણા લોકોને એમ થાય કે હવે આટલું બધું સમાજમાં બધું ચાલે છે કે હવે આટલા રૂપિયાથી શું થશે, પણ એ 25, 27, 30 હજાર રૂપિયા થતા હોય છે વર્ષે દિવસે. તો એનાથી એક બીજું કહું છું કે તમને બીજું કાંઈ સારું કામ નથી સૂઝતું, તો એ જે રકમ ભેગી થઈ છે એનું કંઈક સોનું કે ચાંદી જેટલું આવે એટલું લઈ લો, ઘરમાં મૂકી રાખો. તમારો દીકરો કે તમારી દીકરી કે જ્યારે લગ્ન થશે ત્યારે 2, 5, 10 વર્ષનું જેટલું ભેગું થયું હશે, 2, 5 તોલા, એ ત્યારે તમારે કામ આવશે. પછી હું પૂછું, બોલો આ વાત સારી છે કે ખોટી? બોલો, મેં જે વાત કરી સારી છે કે ખોટી? મોટેથી બોલો. કરવા જેવી લાગે છે? તો તમારા ઘરમાં જરૂર હોય તો આજથી જ એની અમલવારી ચાલુ કરો. આપણો સમાજ વ્યસન મુક્ત થવો જોઈએ, થવો જોઈએ, થવો જોઈએ. થોડા વર્ષો પહેલા એક ઉંબાડિયું ચાલ્યું હતું આખા ગુજરાતમાં પટેલોના નામે, અને ત્યારે કેટલાક લોકોએ હિસાબ કર્યો હતો કે પટેલો કેટલા હજાર કરોડ રૂપિયાના માવા થૂકી નાખે છે. બેનને ખબર હશે, હિસાબ કરીને કાયદેસર સોશિયલ મીડિયાની અંદર ચલાવેલું હતું કે અમે આટલા 1000 કરોડ રૂપિયા થૂકી નાખીએ છીએ, સરકારે આપેલી 900 કરોડની ગ્રાન્ટ અમારે શું થાય? આટલું બધું જોમ જીગર છે તો હજારો કરોડ રૂપિયા થૂકતા બચાવી લો અને સમાજને મદદ કરો. આ આપણે કરવું છે. કોઈની સામે હાથ શા માટે ફેલાવાનો? માગણીનો, ભીખનો. સમાજ એટલો સક્ષમ છે કે સમાજમાં જેટલી ખોટ છે, સમાજને જેટલી જરૂર છે, સમાજ પૂરું કરી શકે છે. એના વ્યસનો દૂર કરીને બીજા વધારાના રૂપિયા કાઢવાની જરૂર જ નથી. કેમ બીજી માગણી કરવી પડે આપણે? આ સૌરાષ્ટ્ર પટેલ છાત્રાલયની વાત છે, એને સમજો તો થાય. અને વ્યસન કરનારા માટે હું એક વાત કહું છું, વ્યસન, વ્યક્તિ સમજદાર નથી. સમજદાર હોય તો વ્યસન ના કરે. થોડી અણસમજમાં વ્યસન ચાલુ થઈ ગયું તો કોઈક સમજાવે તોય સમજી જાય, સમજાવે તો નથી સમજતો, એનો મતલબ કે અણસમજ છે. એટલે વ્યસન, વ્યક્તિ સમજદાર નથી. એ વ્યક્તિને સમજદાર બનાવવાનું કામ એ સૌરાષ્ટ્ર પટેલ છાત્રાલયના પ્રાંગણમાં થાય છે. અને અમારો એક દીકરો જે આ વ્યસન મુક્તિના અભિયાન દરમિયાન ત્યાં રહ્યો છે અને એમાં સક્રિય રીતે રહ્યો છે, એનો ભાગ બન્યો છે, એ બહાર નીકળીને પણ આ જ કામ કરે છે. એટલે અહીંયા બેઠેલામાં જેટલા પણ કેટલાક જૂના છે એ ખાય જ છે, કેટલાક નવા પણ ગયા પછી ચાલુ થઈ ગયું છે. તો મહેરબાની કરીને પ્રયત્ન કરો કે આ જે અલખ જગાવી છે આપણે સમાજમાં, વ્યસન મુક્તિનું અભિયાન એ અનિવાર્ય છે. આ એકલું વ્યસન નથી, મેં તો આ એકલું જ પકડ્યું છે, બાકી અનેક પ્રકારના વ્યસનો છે. દુનિયાભરમાં જેટલા વ્યસન છે એટલા આપણા સમાજમાં છે. આની ચિંતા કોણ કરશે?
આની ચિંતા સમાજે જ કરવી પડશે. સમાજનો કોઈ આગેવાન આની ચિંતા કરવા નહીં આવે, સમાજનો કોઈ રાજકીય આગેવાન આની ચિંતા કરવા નહીં આવે, આપણે જ કરવી પડશે. અને આની અંદર કોઈ રાજકારણ ના આવે એની ચિંતા કરવાની. રાજકારણ આવશે એટલે વ્યસનો આવ્યા વગર રહેવાનું નથી. તો એ પણ હિંમતથી આપણે કહેવું પડશે. રાજકારણીઓની મિત્રતા એટલે વ્યસન જરૂરી નથી, કરવું પડશે. આ કોઈની સે શરમમાં રાખ્યા વગર વ્યસન હાથ લાંબો થયો તો આપણે એમાં જોડાઈ ગયા. જરૂર શું છે ભાઈ? હું કાળા વ્યસનની સાથે રાત દિવસ બેસું છું, પણ મને આટલા ઉંમરમાં કોઈ વ્યસન નથી લાગુ પડ્યું. અહીંયા મજબૂતાઈ હશે ને તો થશે. ચંદુભાઈ બોલ્યા ને, ખોપડી ને માનસિક મજબૂતી, શું બોલ્યા હતા? હે ચોપડીનું નહીં, ખોપડીનું. હા, તો આ ખોપડીનું કામ છે. અહીંયા મજબૂતાઈ હશે, અહીંયા સંકલ્પ હશે, અહીંયા તમારા પ્રિય વ્યક્તિનો ચહેરો સતત તમારી સામે આવતો હશે વ્યસન કરતી વખતે, તો તમે વ્યસન નહીં કરો. હમણાં થોડા દિવસ પહેલા 31 મે હતી, નો ટોબેકો ડે આવો હતો, યુનેનો. હા, વર્લ્ડ નો ટોબેકો ડે એવું હતું. તો એલિકોન કંપની છે આપણે વિદ્યાનગરમાં, ત્યાંના બધા કેટલાક ઓફિસર્સ લેવલના જે એમ્પ્લોયને બધા હતા, અધિકારીઓ ને બધા એ પ્રકારના લેવલના, એવા 101 લોકોનું એક ફંક્શન એ લોકોએ રાખેલું. એમાં માત્ર વ્યસન માટે મને ભાષણ કરવા બોલાવ્યો હતો. મેં આ જ વાત કરી કે તમે જ્યારે આ હાથ ઘસો છો, જે પડીકી, જે પોટલી, હા પોટલી પેલી પ્રવાહીની પણ એક પોટલી આવે છે. હા, તો આ જે પોટલી છે તમારા હાથમાં હથેળીમાં ઘસો છો, તમે તમારા ભાગ્યની રેખાઓને ભૂસો છો. આ ભાગ્ય છે તમારું, અને એમાં તમે નકારાત્મકતા, નેગેટિવિટી હાથમાં લઈને ઘસો છો 5 મિનિટ 10 મિનિટ સુધી. તમને ખબર નથી કે તમે તમારા ભાગ્યની રેખાઓને ભૂસી રહ્યા છો, તમારું ભાગ્ય ટૂંકાવી રહ્યા છો. તમારા ભાગ્યમાં નકારાત્મકતા ક્યારે ઘૂસી જશે તમને ખબર નથી. જ્યારે આ હાથમાં લો ત્યારે તમારા કોઈ પ્રિય પાત્ર જે છે, તમારું કોઈ પ્રિય વ્યક્તિ છે, કોઈ પણ હશે, એને યાદ કરો કે આ જે હું ઘસું છું એને ગમે છે. આ જે હું પોટલી ઘસું છું એ મારા પ્રિય પાત્રને મંજૂર છે. 99.99% મંજૂર નહીં હોય, ગમતું નહીં હોય, એ તમને ખબર છે. પણ આપણે કરવું છે. તમામ વ્યસનોને સમાજમાંથી દૂર કરવા છે. કોણ કરશે? પેલું તો હું કરીશ. પ્રથમ પુરુષ એક વચન, એના વગર નહીં થાય. કોણ કરશે એની રાહમાં જવાથી નહીં થાય. ચાલુ પોતે કરવાનું. સારું કરવું છે તો શરૂ કરવાની હિંમત કરો, અમારું આ ધ્યેય વાક્ય છે. સમાજમાં જે નથી સારું એને દૂર કરવા માટેનું કામ પણ અમે કરીશું. સમાજ જે સારી વાતો ભૂલી ગયો છે એને પ્રસ્થાપિત કરવાનું કામ પણ અમે કરીશું. શરૂઆત અમે અમારાથી કરીશું, અમારા પરિવારથી કરીશું. આ વાત છે. આવી અનેક વાતો છે. હું લગ્ન પ્રસંગની વાતો 2 વર્ષથી મેં ઓછી કરવા માંડી છે. હવે એના માટે પણ 2 વાતો અત્યારે કેવી છે. અત્યારે નવા સમયના છોકરાઓ જે છે બધા, એમને હું વાત કરું છું, 1-2 સંકલ્પો પણ લેવડાવું છું. પ્રી વેડિંગ નહીં કરવાનું. પ્રી વેડિંગ કેવું થાય છે અને ક્યાં થાય છે બધાને ખબર છે. કરવું જ છે, બેંક બેલેન્સ ઓછું કરવું છે તો બધાને ગર્વ થાય એવું પ્રી વેડિંગ કરો. જોનારાનું માથું ગર્વથી ઊંચું થાય કે અમારા દીકરા દીકરીઓ છે, જો એવું પ્રી વેડિંગ કરો. એવા ડેસ્ટિનેશન શોધો, એવી સંસ્કારી વાતોને સાથે લઈને પ્રી વેડિંગ કરો. આપણા જ વિદ્યાર્થી છે, તો 2-3 વર્ષ પહેલા લગ્ન થયા ને, 4 વર્ષ થયા, ગીરના નેસડામાં જઈને પ્રી વેડિંગ કરેલું. ગીરના નેસડાની બહેનો અને ભાઈઓ જે કપડાં પહેરે છે એવા કપડાં પહેરીને આખો દિવસ ત્યાં રહ્યા, ત્યાંના ચૂલા ઉપર રાંધ્યું, જમાડ્યા, પ્રી વેડિંગ કર્યું. એની પર ક્લિપો બનાવીને સોશિયલ મીડિયામાં મૂકી હતી. હમણાં 2 વર્ષ પહેલા જ ભાઈ આપણા લગ્ન કર્યા, ગામડે જઈને કર્યા. અને ગામડામાંથી બધું જે ડેકોરેશનનું જૂના જમાનાનું જે હતું, ચાકડા અને ભરતકામનું ને બધું ભેગું કરીને એના ઘરને શણગાર્યું. એના ફોટા પડાવ્યા બધા વડીલોને, સગાવાળાને સાથે રાખીને. થાય છે, કરવું હોય તો બધું થાય છે.
વિદ્યાનગરના આપણા એક પરિવારના જે ભાઈ, એમને દીકરીના લગ્ન પહેલા એમને પ્રી વેડિંગ કર્યું, આખા અઠવાડિયાની દિનચર્યાનું એનું શૂટિંગ કરાવડાયું. દીકરી ઉઠેથી સાંજે સુઈ જાય ત્યાં સુધી ક્યાં જાય છે, રમવા જાય છે, જીમમાં જાય છે, કોલેજ જાય છે, ટ્યુશનમાં જાય છે, બીજા કોઈ ક્લાસીસમાં જાય છે, ઘરમાં કોઈ પ્રવૃત્તિ કરે છે. બોલાવ્યા બધાને ભેગા ભેગા, પરિવારના પણ આવ્યા, કુટુંબના પણ આવ્યા, સાસરી પક્ષના પણ આવ્યા, બધાને ભેગા કરીને. તો પ્રી વેડિંગ શૂટિંગ જે આપણે કરીએ છીએ અને લગ્નની વિધિ ચાલતી હોય ત્યારે સ્ક્રીન ઉપર ચાલતું હોય છે, તો જોનારા પ્રત્યેક વડીલ એ અદબ વાળીને માથું ઊંચું કરીને એ જોવા જોઈએ. એ હાથ બાંધીને માથું નીચું કરીને શરમની ભૂમિકામાં એ મુકાઈ જાય એવું ના હોવું જોઈએ. પ્રી વેડિંગ કરો પણ આવી રીતે કરો. તો જેના જેના બાકી છે, હા, ઘણા મારા વિદ્યાર્થીઓ તો નક્કી જ કરે છે કે નથી જ કરવાનું, પ્રી વેડિંગ જ નથી. કાંઈ બેઠા છે પ્રી વેડિંગ નહીં કરનારા લોકો, પહેલા જ કહી દીધું ભાઈ પ્રી વેડિંગ નથી કરવાનું. કેમ નથી કરવાનું તો સમજણ પણ આપી. બરાબર, શું જરૂર છે? આપણા બાપ દાદાઓ કાંઈ પણ આવું બધી કંઈ કર્યા વગર 50 વર્ષ 60 વર્ષ લગ્ન જીવન ભોગવતા હતા, અને 6 મહિનામાં તકલીફ થાય છે આ બધું કર્યા પછી. શું કરવાનું? તો આનો વિચાર કરવાનો. દીકરીને જ્યાં ઘરે જાય છે એ ઘરની વહુ બનવા દેવાની. આપણા ઘરની દીકરી જે ઘરમાં વળીને જાય છે એ ઘરની વહુ બનવી જોઈએ. અને દીકરાની વહુ તરીકે જેને લાવીએ છીએ એને દીકરી નહીં બનાવવાની, એને વહુ જ રાખવાની. એનો મતલબ એવો નથી કે એની પર તમે ત્રાસ ગુજારો વહુ બનાવીને. હા, એને સંપૂર્ણ ગર્વભેર એને ગર્વ થાય હું આ ઘરની વહુ છું, એવું માન સન્માન આપીને, એવી રીતે એની જવાબદારીઓ આપીને. તો આ વસ્તુ કરવી પડશે આપણે આપણા ઘરોમાં. સમાજમાં દુઃખ થાય એવું, મનમાં પીડા થાય એવું અનેક પ્રકારની વાતો ચાલે છે. સમાજના મંચ ઉપરથી મોટા મોટા આગેવાનો બોલે છે કે ખર્ચા ઓછા કરો, પણ ખર્ચા ઓછા કરે કોણ? કોણ કરે ખર્ચા ઓછા? આપણે જ કરવા પડે, પોતે જ કરવા પડે. બોલનાર કરે છે. અત્યારે સમાજમાં આચરણની સૌથી મોટી ખોટ છે, અને સમાજનું ઉત્થાન કરવું હોય, સમાજનું ભલું કરવું હોય તો આચરણ કર્યા વગર છૂટકો નથી. અને આચરણ હંમેશા પ્રથમ પુરુષ એક વચનથી જ થાય. કથની કરની સમાન નથી તો મારો બોલવાનો કોઈ અર્થ જ નથી. હું ગમે તેટલું બોલીશ, મારી કથની કરની જુદી છે તો તમે લોકો કોઈ માનવાના જ નથી. સમાજની સમસ્યા આજે આ છે. 20 વર્ષનો ઇતિહાસ જોઈશું તો અનેક મંચ ઉપરથી, સામાજિક મંચ હશે, શૈક્ષણિક મંચ હશે, વ્યાવસાયિક મંચ હશે, રાજકીય મંચો હશે, કંઈ પણ દરેક પ્રકારના મંચો ઉપરથી, વ્યાસપીઠ ઇવન હશે, તો દરેક મંચ ઉપરથી સારી વાતો, સમાજને શ્રેષ્ઠ બનાવવાની વાતો, સમાજ માટે ગુણ લાવવાની વાતો, સમાજને છોડવાની વાતો, સારી નથી એવી, સારી છે એવી, બધી જ વાતો થઈ છે. સમાજમાં આની જરૂર છે બધું જ આપણને ખબર છે, પણ કરે છે કોણ? આજે આચરણ એ સૌથી મોટી સમસ્યા છે. આચરણ કોણ કરે? તો આચરણ આપણે જ કરવું પડે. મારાથી શરૂઆત કરવી પડે, મારા ઘરથી શરૂઆત કરવી પડે. એના વગર નહીં થાય. લગ્નના ખર્ચાઓ ઓછા કરવાની વાતો કરનારે લગ્નના ખર્ચા પોતાના ઘરેથી શરૂ કરવા પડે ઓછા. નહીં ચાલે એમને એમ, કોઈ નહીં કરે. દેખાદેખીમાં સમાજ પડી ગયો છે કે ભાઈ શાંતિલાલને ત્યાં 25-50 લાખ રૂપિયા વાપર્યા તો જયભાઈ તુષાર પણ એમ કે ભાઈ મારે તો 75 લાખ વાપરવાના, પછી 30 લાખની લોન લીધી કે જે કર્યું એ. તો સમાજ આમાં ડૂબતો જાય છે, આમાં ખાડામાં ઉતરતો જાય છે. એના બદલે આપણે આપણા ઘરમાં આપણી પછેડી પ્રમાણે શું કરવું છે નક્કી કરીને, કોઈને બતાવવાની ઈચ્છા વગર, કોણ શું કહેશે એની ચિંતા કર્યા વગર, લોકો શું કહેશે એમાં દુનિયા બરબાદ થઈ ગઈ. મારે શું કરવાનું છે તો મારા ઘરની મને ખબર હોય. આપણા બાળકોનો ઉછેર કેવી રીતે કરવો એ આપણે નક્કી કરવાનું છે. પડોશીના બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યા, મારે પણ ઇંગ્લિશ મીડિયમમાં મૂકવા જરૂરી નથી. બાળક બિચારું એપલ અને સફરજનમાં કપાઈ જાય છે.
હા, જમવાનો સમય થઈ ગયો છે, ચાલો ઈટી લો. ચાલો જો બેટા, બનાના ઈટો તો શું છે? આ શું બનાવવું છે બાળકને તમારે? મારા દાદા ઓફ થઈ ગયા, સ્વિચ ચાલુ બંધ કરી, એમ દાદા ઓફ થઈ ગયા. એની લાગણીઓ ક્યાં છે? મારા દાદા ધામમાં ગયા, મારા દાદા દેવ થઈ ગયા, એને લાગણી જ નહીં આવે. એની શું શીખવાડીએ છીએ આપણે? માં એને એપલ લાવવાનું કે દાદી એને સફરજન લાવવાનું કે, ક્યાં બાળક ક્યાં જશે? હવે તો બાળકો હોશિયાર થઈ ગયા છે, દાદીને સાચવી લે, માને સાચવી લે. પણ આપણે આપણા ઘરમાં 90-95% પરિવારોમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણતું બાળક, હું એને ભારણ કહું છું. આપણું બાળક આપણા માટે ભારણ બને છે. નથી આપણે એને સમજી શકતા, નથી આપણને સમજાવી શકતો. તો ઇંગ્લિશ મીડિયમમાં ભણવાથી જ સારું થવાય, ઇંગ્લિશ મીડિયમમાં ભણવાથી જ આપણું સ્ટેટસ બને. હા, આપણી 50-25 લાખ કરોડની જે આવક છે તો જ દેખાય, જરૂર નથી એની. અને મોટા બનેલા જેટલા પણ લોકો છે, શ્રેષ્ઠ બનેલા જેટલા પણ લોકો છે, ટોપ લેવલના બનેલા બિઝનેસમેન જેટલા લોકો છે, સાયન્ટિસ્ટ છે, ડોક્ટર્સ છે, જેટલા પણ હશે, બધા માતૃભાષામાં ભણેલા છે, કોઈ ઇંગ્લિશ મીડિયમમાં ગયા નથી. અને આપણને ઇંગ્લિશ મીડિયમનો ભરભર્યો છે. અત્યારે માર્કેટનો જમાનો છે, બજારમાં એવા બધા તાગડધીનના ચાલે છે, એવા બધા જમુરિયાઓના નાચ બતાવવામાં આપણને આવે છે, અને આપણા મનની અંદર એક ડિમાન્ડ ઊભી કરવામાં આવે છે કે અમારે આ જોઈએ છે. એ લોકો પાસે પહેલેથી તૈયાર જ છે, તમે જેવું માંગો ને ઢગલો કરી દેશે તમારી સામે. તો બજારની ડિમાન્ડને આપણે સરેન્ડર થવાનું? બજારની ડિમાન્ડને સરેન્ડર નહીં થવાનું. બજારે ઊભી કરેલી ડિમાન્ડ, આપણા મનની ડિમાન્ડ શું છે, આપણા પરિવારની ડિમાન્ડ શું છે, બજારને ખબર પડવી જોઈએ. આપણા દેશે ડિમાન્ડ ઊભી કરી, દેશની દુનિયાની અંદર ઓપરેશન સિંદૂર કરીને, હા, કે ભારતની ઓટોનોમસ જે સિસ્ટમ છે સેલ્ફ ડિફેન્સની, માગો, બધા માગે, દુનિયાભરના દેશો માગવા માંડ્યા. તો એ ભારતે ડિમાન્ડ ઊભી કરી, ઓપરેશન સિંદૂર કરીને માર્કેટિંગ કર્યું છે. પાકિસ્તાનને તો ખલાસ કર્યું જ કર્યું. તો ભારત દેશનો નાગરિક, ભારત દેશનો પરિવાર આ બજારને આવી રીતે બતાવશે કે અમારે શું જોઈએ છે તમે આપો? દેશના શાસને તો કરી બતાવ્યું. એ આપણા માટે સંદેશ છે. આપણને કીધું આપણા નેતૃત્વએ કે ભારતમાં નિર્મિત વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખો, ભારતમાં બનેલી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખો, વિદેશી નહીં. તો ઘણા બધા સોશિયલ મીડિયામાં ચાલુ થઈ ગયું હતું કે આ તો બધી રાફેલનું શું? તો પહેલો પ્રશ્ન આવ્યો હતો કે રાફેલનું શું? તો ફ્રાન્સનું છે. તમારે રાફેલ વાપરવાનું છે? તમારે તો ટૂથબ્રશ જ વાપરવાનું છે, ટૂથપેસ્ટ જ વાપરવાની છે. સવારથી રાત સુધીમાં જે તમારી કન્ઝ્યુમર આઇટમ હોય છે એટલી જ વાપરવાની. રાફેલ તમારે નથી વાપરવાનું. એના માટે કીધું હતું. પણ એક નેગેટિવિટી સોશિયલ મીડિયા દ્વારા પણ, એનાથી પણ બચવું પડે. સોશિયલ મીડિયામાં પણ એક અલગ પ્રકારની ડિમાન્ડ ઊભી કરવામાં આવે છે, એમાં આપણે ફસાઈ જઈએ છીએ. અને એક સંદેશો બીજો પણ હતો કે તાત્કાલિક કોને આપણે કાઉન્ટર કરવાનું છે? તો ચાઇનાને કાઉન્ટર કરવાનું છે. આ સ્વદેશી વાપરવાની જે વાત કરી ને, બોલ્યા હતા વડાપ્રધાન કે આપકે માથે में जो हेयरपिन है वो भी विदेशी है. એટલે ચાઇનાનું નામ નહોતા બોલ્યા એ, કેમ કે સ્ટેજ ઉપરથી ના બોલી શકે. તો તમારા શરીર ઉપર ચાઇનાની કેટલી વસ્તુ આવે છે એ બંધ કરવાનું કીધું હતું. અને ઉદ્યોગપતિઓને સંદેશ હતો કે બનાવો ઘર આંગણે. તો આ સંદેશાઓ આપણે ઝીલી શકીએ છીએ. આપણા બાળકની માનસિકતા મજબૂત કરવા માટે આપણે એની સાથે કેવી વાતો કરીએ છીએ? આપણા બાપ દાદાની
જોરવાળી, ખમીરવાળી, ગૌરવવંતી વાતો, આપણા બાપદાદાની વાતો આપણને ખબર છે, આપણે કરીએ છીએ. આપણા ઇતિહાસની વાતો છે. બડુકો ઇતિહાસ હતો જે આપણે પણ નથી ભણ્યા, પરંતુ આપણે ક્યાંકથી જાણી લીધો છે. હવેની પેઢીઓ બધું જ જાણશે. તો એ બડુકા ઇતિહાસની વાતો, એ મહારથીઓની વાતો, હા, એ હમીરજી ગોહિલની વાત. આપણા બાળકને ખબર છે સોમનાથ દર્શન કરવા જાય ત્યારે કે હમીરજી ગોહિલનું આજે ત્યાં ઘોડા ઉપરનું પૂતળું મૂકેલું છે, ત્યાં ઊભા રહીને હમીરજીની સામે માથું ઊંચું કરીને એ હમીરજી કોણ હતા કીધું આપણે આપણા બાળકને સોમનાથ દર્શન કરવા ગયા ત્યારે. અહલ્યાબાઈ હોલકર ત્યાં છે, 300મી જન્મ જયંતિનું વર્ષ ચાલી રહ્યું છે અત્યારે, ઇન્દોરના મહારાણી એ અહલ્યાબાઈ. એની વાત આપણને ખબર છે કે અહલ્યાબાઈ કોણ હતી? એ રામે પગ અડાડ્યો થઈ ગઈ, અહલ્યા જુદી હતી. આ જાણવું પડશે આપણે. ઘણી વખત બેઠા બેઠા હોય તો વાતો થાય કે આજે રામને ક્યાં શોધવા જવો આવે છે કે રામ ક્યાં શોધવો અત્યારે? તો સીતા છે ઘરમાં. સીતા હશે ને તો રામ એમનેમ થઈ જશે. સીતા બનવાની જરૂર છે. સમોવડી બનવાની જરૂર નથી. આ સમોવડી બનવાના હિસાબ કિતાબમાં બહેનોએ, આપણી દીકરીઓએ એનું પોતાનું સ્તર નીચું લાવી દીધું છે પુરુષ સમોવડી બનવામાં. સમોવડી એટલે શું? હે, એ જેવું કામ કરે છે એવું કામ હું કરું. એ નોકરી કરે છે, હું નોકરી કરું. હા, નોકરી કામ કરું એટલે મારે બીજા કામો નહીં કરવાના, ઘરના કામો નહીં કરવાના, ઘરને સંસ્કાર આપવાનું કામ મારે નહીં કરવાનું, બાળકોને સાચવવાનું કોકને સોંપી દેવાનું પગાર આપીને. તો બાળકના સંસ્કાર પછી પગાર જેવા જ આવે. તમારા બાળકને તમે બળુકો બનાવવા ઈચ્છો છો, સંસ્કારી બનાવવા ઈચ્છો છો, તો તમારે તમારું જ ધાવણ ધવડાવવું પડે. આયાનું નહીં ચાલે, બોટલનું નહીં ચાલે, ગ્રાય પોટર નહીં ચાલે, ગળથુથી જાતે બનાવવી પડશે. તો સીતા બનશો તો રામ તો છે જ તમારી સેવામાં. આ સમજવું પડે આપણે કેવી રીતે થાય. તો સારું ને સાચું ને પાકું જે છે એ હું કરું, હું નહીં કરું તો કોણ કરશે? અત્યારે સમાજમાં અનેક પ્રકારના સારા કામો ચાલે છે, ઠેર ઠેર સારા કામો ચાલે છે. કોણ કરે છે? કોઈ એક વ્યક્તિ જ કરે છે, પછી સંસ્થા બને છે. શરૂઆત કોઈ એક વ્યક્તિ જ કરે છે. તો એવા સારા કામોને પ્રોત્સાહન આપવાના, એવા સારા કામોમાં જોડાવાનું, એવી સારી પ્રવૃત્તિઓને વેગ આપવાનો, એવી સારી પ્રવૃત્તિ આપણા ઘરમાં શરૂ થાય. આપણા ઘરમાં બધા લોકો સાથે બેસીને એમને એમ ગપ્પા મારવાનું કામ થાય છે. જેટલા પણ સભ્યો હોઈશું એટલા, ભલે અત્યારે સંયુક્ત કુટુંબ કદાચ બધા આપણા નસીબમાં નથી સંજોગો વસાત, પરંતુ ભાવના સંયુક્ત કુટુંબની છે મારા મનની અંદર. તો ઘરમાં જેટલા પણ સભ્યો રહીએ છીએ બધા સાથે મળીને એમને એમ ગપ્પા મારવાના, જે વાતો નીકળી એ વાતો કાઢવાની, અને એમ કરીને આપણા પરિવારના બાળકોના સંસ્કાર કરવાના. આપણા દીકરા દીકરીઓના મનની અંદર ઊભા થયેલા પ્રશ્નોનું સમાધાન ક્યાં થાય છે? આપણા દીકરા દીકરીઓના મનમાં પ્રશ્નો ઊભા થયા છે એનું સમાધાન બહાર તો નથી શોધવા જતા ને ક્યાંક. આ પણ જોવું પડશે આપણે. માનો મોબાઈલ, બાપનો મોબાઈલ લોક વગર એમને એમ રાખીએ છીએ ઘરમાં. તમારો ફોન તમારા પતિ ગમે ત્યારે ખોલીને જોઈ શકે છે, છૂટ છે. તમારો ફોન તમારા પત્ની ગમે ત્યારે ખોલીને જોઈ શકે છે, છૂટ છે. કે ગુસ્સો આવી જાય છે, મારો ફોન કેમ મળ્યા? થાય છે એવું? હા, મને ખબર છે. એ જ્યાં સુધી બંધ થશે ને, જ્યારે બંધ થશે ને ત્યારે તમારા બાળકોના સંસ્કારની પ્રક્રિયા ચાલુ થશે. તમે બાળકને ટેવ પાડી છે મોબાઈલની, એને ખાવું હોય તો મોબાઈલમાં કાર્ટૂન ચાલુ કરી દો છો. હા, કે જે કોઈ જેને કે જેમાં કોઈ વાસ્તવિકતા નથી, કોઈ વાસ્તવિકતા નથી એ કાર્ટૂન પાત્રોની. એવા પાત્રોનું એ બાળક જોતું જોતું ખાય છે, તમે એને ખવડાવો છો.
અને તમે કંઈક બીજું જુઓ છો પાછું. તમે હશે ઘણા સગવડવાળા પરિવારોમાં હશે કે બાળક માટે અલગ એક કોઈ ટેબ્લેટ કે એવું રાખી મેળેલું હોય, તો બાળકને ટેબ્લેટમાં ચાલુ કરી દો છો, તમે તમારા મોબાઈલમાં ચાલુ કરી દો છો. હા, નજર અહીંયા છે, થાળી અહીંયા છે, આમ કરી કરીને બાળકનું મોઢું ક્યાં છે પછી આપવામાં આવે છે. આ દ્રશ્યો જોયેલા છે મેં. શું કરીશું? કાર્ટૂન જોયેલું બાળક જમે છે, એના મનના ભાવો કેવા હશે, એના તરંગો શું હશે, અને એ બધું જોતા જોતા જે એને અન્ન પોતાના શરીરમાં પેટમાં મૂક્યું છે એનું પાચન થતાં એમાંથી બનશે શું? આપણા ઋષિમુનિએ કીધું કે તમારું જે ભોજન જે છે ને, તમે જમવાની જે પ્રક્રિયા કરો છો ને, એક પ્રકારનો યજ્ઞ છે. આ એ યજ્ઞમાં આહુતિ, કોળિયો એટલે એ યજ્ઞમાં આહુતિ છે. તો એ સમયે મનના ભાવ શું હોવા જોઈએ? એ ભાવ પવિત્ર હશે તો એ આહુતિનો કોળિયો જે છે પવિત્ર, એની અંદર કઈ ભાવ નિર્માણ થશે, તમે અંદર નાખશો, તમારા પેટમાં જશે, પાચન થશે, અને તમારા શરીર માટે ઉપયોગી દ્રવ્યો એમાંથી નિર્માણ થશે. આજે જમ્યા પછી પેટની સમસ્યાઓ, પાચન તંત્રની સમસ્યાઓ કેમ થાય છે? શાંતિથી જમતા નથી, નહીં જમવાનું જમીએ છીએ. મારા નવા નવા છોકરાઓ બધા કન્યા દર્શન માટે નીકળે ને, એ ત્યારે આ બધી ખબર પડે. હા, ખબર નહીં શું માનસિકતા છે. આ મારા છોકરાઓને પૂછે કન્યા, હા, પેલા કે આપણે બહાર ફરવા કેટલા દિવસ જઈશું? પૂછ્યું તું ને? પૂછ્યું જ હોય. હા, કેટલા દિવસ જઈશું? પછી ક્યાં રહેવાનું? ક્યાં રહેવાનું તો ક્યાં? હા, હોટલમાં કેટલા મને લઈ જશો? આ તમારે લગ્ન ગ્રંથિમાં જોડાવા માટેની જરૂરિયાત છે. તો જરૂરિયાત શું છે એ તો તમને ખબર નથી, પૂછતાય નથી. તો સમાજમાં આ બધી વાતો આપણે મૂકવી પડશે. એટલે હું મારા છોકરાઓને કહું કે તમે જ્યારે કન્યા દર્શન માટે નીકળો ત્યારે 2-3 વાતો જે છે ખાસ ધ્યાન રાખો. એક તો જ્યાંથી કેણું આવ્યું ત્યાં જવાનું નહીં ક્યારેય, સીધે સીધું. કોઈએ કીધું કે અહીંયા છે કન્યા, જોઈ આવો જઈને, નહીં જવાનું. પેલા માપો નાણો, કેમ કે છોકરો ભણી રહે એટલે બધાને બહુ ચિંતા થાય. મામા, માસી, ભોય, ભુવાન બધાને બહુ ચિંતા થાય, પડોશીઓ નહીં થાય. હા, અને પછી ચીંધે. જાણતા હોય બધું કે હું ક્યાં આંગળી ચીંધું છું. આ છોકરા માટે કદાચ લાયક પણ નથી, તોય સારું થવા હરેશભાઈ કઈ માંગુ બતાવ્યું આપણને, હાલો હાલો જોતા આવીએ. તો જે સગપણની ચિંતા કરે છે ને, એવા વડીલો એક પ્રકારે સમાજનું અહિત કરી રહ્યા છે. કન્યા પક્ષના કે દીકરાના પક્ષની સારી નરસી, ખાસ કરીને નરસી વાતો, નબળી વાતો જાણવા છતાં પણ એકબીજાને ભેરવી દેવામાં આવે છે, ખાલી સારું લગાડવા માટે. પછી ખબર પડે છે, પછી તો કે હવે તો હવે આવ્યું તો આપણે ક્યાં અંદર ઉતરી ગયા હોય. હે, અમે તો આવું જોયું હતું, ત્યાં સુધી બધું સારું હતું, આ તો ક્યારે થયું ખબર નહીં. એમ કરીને છૂટી ના જવાય. તો હું છોકરાને કહું કે ભાઈ તમારે ચોખ્ખું કહેવાનું, ખેતી છે તો આટલી ખેતી છે અને આવી રીતે ખેતી છે, નથી તો 4 વખત કહો ખેતી નથી, ખેતી નથી, ખેતી નથી, ખેતી નથી. એ તો ફરી ફરીને પૂછે કે તે તમારી જમીન કેટલી, ફરી ફરીને પૂછે. આ મારો અનુભવ છે એટલે હું કહું છું. અને મિલકત ચોખ્ખી તમારી જે છે એ જ મિલકત કહો. અત્યારે નહીં એ બતાવવાનો સમય વધારે થઈ ગયો છે. જે છે એને છુપાવી રાખવાનું, નથી એને ઉજાગર કરવાનું. તો નથી એને ઉજાગર નહીં કરવાનું, આપણે હુકમ કરવાનું ભાઈ. અને કહેવાનું કે જો અત્યારે આટલું છે આપણું, આવી નોકરી કરું છું, આ કામ કરું છું, આટલી આવક છે, 5-10 વર્ષ પછી આટલી બીજી સંભાવનાઓ છે, થશે એવું નહીં બોલવાનું, નહીં તો પકડાઈ જવાય. સંભાવના છે આટલું થશે. પછી પૂછે ગાડી તો ક્યારે આવે ખબર નહીં. ચોખ્ખું કહી દેવાનું, ભલે આપણો ટાર્ગેટ હોય કે 3 વર્ષ પછી આપણે ગાડી લાવવાની છે. આ મારે જઈ એના રૂમની અંદર એને આમ ચિત્ર મૂકી દીધું હતું
હા, પેલું આ પેલું આ પેલું આ, હમણાં ગાડી આવી ગઈ, હા, એમાં ટાર્ગેટ પૂરા થઈ ગયા. તેવું નહીં કહેવાનું. અને જે વસ્તુ આપણે આપણા ટાર્ગેટમાં નથી, આપણી યોજનામાં નથી, એ બિલકુલ બધાની હાજરીમાં કહેવાનું કે આટલું તો અમારા બાપ જન્મારામાં પણ નહીં થાય, જે તમે માગશો એ. ચોખ્ખાચટ થઈ જાઓ. મોભમ વસ્તુ કોઈ નહીં રાખવાની સંબંધ બનાવવા માટે. આ મોભમ રાખીએ છીએ એમાં આવ્યા પછી તરત સમસ્યાઓ ચાલુ થઈ જાય છે, અને તમારી કમાણી નથી એવા રૂપિયા લઈને જતા રહે છે. છૂટાછેડાના પ્રશ્નો વધી ગયા છે. સમાજે દરેક વડીલે સમાજના ચિંતા કરવાની જરૂર છે, દરેક પરિવારે કરવાની જરૂર છે. હું તો કહું છું, સમાજના સામાજિક આગેવાનો જ્યાં સુધી આ વિષયમાં હાથ નહીં નાખે ત્યાં સુધી આવા પરિણામ નહીં મળે. માત્ર ને માત્ર શુદ્ધ સામાજિક આગેવાન આ બધા વિષય લઈને ચાલવા જોઈએ. એમાં રાજકીય નહીં આવે, એમને એમ નહીં થાય. અને આપણે પણ જ્યાં હરીફરીને રાજકારણ નહીં લાવવું જોઈએ. સમાજમાં રાજકારણ એ અલગ વસ્તુ છે, સામાજિક કારણ અલગ વસ્તુ છે. તો 100% સમાજકારણ કરવાનું આ સૌરાષ્ટ્ર પટેલ છાત્રાલયના દીકરાઓને શીખવાડીએ છીએ અમે. સમાજકારણ કરવાનું. સમાજકારણ 100% થશે, સમાજમાં બધું એની મેળે આવી જશે. સમાજના વડીલો આજે બોલે છે બધા કે ભાઈ ફલાણાના દીકરા તો કાંઈ કામ ધંધો નથી કરતા, આવો ધંધો હતો તો એને ચોપટ કરી નાખ્યો. કેમ કરી નાખ્યો? એને હરેશભાઈ જઈને પૂછવા ગયા કે ભાઈ જીતું શું કામ હતું, કેમ થયું, આ બધું પૂછ્યું? તો હરેશભાઈ કે પૂછવા તો જાતો નથી અને બોલે છે. તો જાણવું જોઈએ કે સમાજના દીકરાઓ કામ વગર કેમ બેઠા છે, એની આવડત શું છે, એની ત્રેવડ શું છે, એ પ્રમાણે એને કામ આપવાની જવાબદારી સમાજે સ્વીકારવી પડશે. સમાજના આગેવાનોએ સમાજના કામ વગરના દીકરાઓને કામે લગાડવા પડશે. સમાજના આગેવાનોની જવાબદારી છે. આ અમારા છોકરાઓ કામ કરે જ છે. જે પોતે પોતાનું કામ ચાલુ કરે છે, ત્યાં એસપીમાંથી ભણીને નવા બહાર પડતા છોકરાઓને 1 ને 2 ને 4 ને 5 ને જેવી જેવી જરૂરિયાત એ લોકો પ્રયત્ન કરે જ છે. કોઈ કંપનીમાં સારી પોસ્ટ ઉપર છે તો ત્યાં એસપીના છોકરાઓના રિઝ્યુમ મંગાવે છે અને એમના પ્રયત્ન કરીને એમને ત્યાં નોકરીએ રખાવે છે. આખો સમાજ આ કરતો થઈ જાય. વિદેશ કેમ જવું પડશે? કેમ બધાને વિદેશની હોડ લાગી છે? ભણવાના નામે વિદેશ જવાનું ને ત્યાં મજૂરી કરવાની. અહીંયા જે કામ કરવા માટે આપણને બાપદાદાના નાક નડે છે, એની આબરૂ આપણને યાદ કરાવે છે કે તું કયા બાપદાદાનો દીકરો છો, ખાનદાન છો, તું આવું કામ કરીશ. એવું કામ આપણે અહીંયા નથી કરતા આપણા છોકરાઓ, અને વિદેશ જઈને કરે છે એ જ કામો. જે રૂપિયા ખર્ચીને તમે દીકરા દીકરીઓને બહાર વિદેશ ભણવા માટે મોકલો છો, એટલા રૂપિયાના આગળ કોઈને કોઈ કામ ધંધો ચાલુ કરાવી દો. અત્યારે સમય છે, આ શ્રેષ્ઠ સમય છે ભારતમાં. 25, 50, 70 લાખ રૂપિયા ખર્ચીને વિદેશ મોકલીએ છીએ. 2, 3, 4 વર્ષ ત્યાં ભણવાનું હોય છે. આખા બીજા વર્ષના 1.5, 2 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા ફી આપવાની હોય છે. 5 લાખ રૂપિયા. અહીંયા ધંધો કરાવો. છોકરો ગ્રેજ્યુએટ છે, તમારો એન્જિનિયર થયેલો છે. અત્યારે ભારતની અંદર બિઝનેસ કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. અને હું કહું છું કે 8-10 વર્ષ પછી આખું એક રિવર્સ પ્રોસેસ થવાની છે દુનિયાભરમાંથી. ભારતની સ્થિતિ જે રીતે ચાલી રહી છે ને અત્યારે, એમાં 8-10 વર્ષ પછી દુનિયાભરમાંથી ગયેલા ભારતના છોકરા છોકરીઓ એ ભારત પાછા આવશે. છોડીને, કાં તો સમજીને છોડીને આવશે ને કાં તો છોડીને આવવું પડશે. એ ચાલુ થઈ ગયું છે. તમે લોકો આખો સિનેરિયો જોશો તો એમને બી ખબર પડશે, મારે બોલવાની જરૂર નથી. તો અત્યારના છોકરાઓ જે ભણીને તૈયાર થયા છે, પૈસાની જે ખર્ચો ત્યાં કરવાના છે, એ ખર્ચો અહીંયા કરીને નાનો મોટો ધંધો ચાલુ કરી દો. 8-10 વર્ષ જાતે કામ કરો અને મજબૂત થઈ જાઓ. 10-15 વર્ષ પછી તમારો બિઝનેસ સેટ થઈ ગયો હશે, અને જ્યારે આપણા ભાઈઓ ત્યાંથી પાછા આવશે ને, તો એને 5-15 ને કામે રાખવા પડશે, નહીં તો અંધાધૂંધી ફેલાઈ જશે. તો તમારા પગ મજબૂત હશે તો 5-25 ને તમે હાચવી શકશો. આને પણ અત્યારે સમજવાની જરૂર છે. આપણા દીકરા દીકરીઓને વિદેશ મોકલ્યા છે, એના માટે પણ ચિંતા કરવાની જરૂર છે. જવાનું ગોઠવણ કરે છે, એને રોકવાની જરૂર છે. આપણો સુરતનો એક ભાઈ હમણાં 15 દિવસ પહેલા જ એના છોકરાને મોકલવાના હતા, પણ પ્રોસેસમાં થોડીક વાર લાગી અને મારી સાથે વાતચીત થઈ ગઈ. તો મેં એને આ કીધું. એને વર્ષોથી મને ઓળખે, વિદ્યાનગર રહેતો, મારા કામોને જાણે. એ પણ એવા બધા કામો કરે છે.
નક્કી કર્યું એને ઘરે મીટિંગ કરીને એમના પત્ની ને એનો દીકરો ને બધા કરીને નહીં જઈએ આપણે વિદેશ. મને કે અમારે વિદ્યાનગર એડમિશન લેવું છે. આવી ગયા તો જીસેટ એન્જિનિયરિંગ કોલેજમાં સિવિલમાં દીકરાનું એડમિશન કરી દીધું, વિદેશ જવાનું મુલતવી રાખ્યું. આવા અનેક લોકો કરે છે. વિદેશથી આપણા ભાઈઓ પાછા આવે છે, 4-5 જણા આવી ગયા છે દેશમાં, વિચારે છે બેઠા બેઠા ત્યાં. તો આપણે તો અહીંયા જ છીએ, આટલી બધી સગવડમાં છીએ, આપણે આટલી બધી વ્યવસ્થામાં છીએ, આપણે તો કેમ વિચાર નહીં કરી શકીએ? તો શરૂઆતથી જ નાનપણથી જ આપણા બાળકોને આપણે કઈ દિશામાં મોકલવા છે? આપણા ઇતિહાસ તરફ મોકલવાના, આપણા બાપદાદા તરફ મોકલવાના. આપણા બાપદાદાઓ કેવી રહેણી કરણીમાં, કેવા રહેણ સહેણમાં, કેવી વ્યવસ્થાઓમાં સુખી હતા. આપણે આટલી બધી વ્યવસ્થા છે, આટલા બધા સુખ સગવડો છે, આટલી બધી સાધન સંપન્નતા છે, ભૌતિકતા છે, પણ સુખ ક્યાં છે? કેમ સુખી નથી? વિચાર કરીએ, કેમ સુખી નથી? સગવડ વધી છે છતાં પણ આપણને કાંઈ સારું નથી લાગતું. રાત્રે પથારીમાં સૂતી વખતે આપણા મનની અંદર અસંતોષ 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 છે. કેમ છે આવું? તો આપણે આપણાની સાથે નથી. આપણે આપણાની સાથે નથી એનો મતલબ કે આપણે કોઈ આપણા ભાઈ ભાંડુ કે ઘરના એટલો માત્ર મારો એટલા પૂરતું સીમિત નથી. હું આપણો કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે. આપણું કોણ છે? વિચાર કરો કે તમારું કોણ છે? તમે બંને તો છો જ એકબીજાના, બાળકો તમારા હશે, પરંતુ ઘરની બહાર આપણું કોણ? વિચાર કરીએ એનો. આપણે આપણાની સાથે રહીએ છીએ. ચંદુભાઈ કીધું ને કે ભાઈ માણસ થવાનું, એના દાદા કહેતા માણસ થવાનું. હા, ઘણા કવિઓ પણ કે હે માનવી તું માનવ થા. હે, તો માનવ થવાનું, માણસ થવાનું એટલે શું? તો આપણા બાપ દાદાઓ જે હતા ને એ માણસ હતા. આપણી 3જી 4થી પેઢી એ માણસ હતી. આપણે માણસ છીએ? તો નથી તો બનવાનું, છીએ તો સારા બનવાનું. માણસ છીએ તો સારા માણસ બનવાનું, હજુ વધારે સારા બનવાનું. તો અત્યારે સમય આ છે, આપણા જીવનનો શ્રેષ્ઠ સમય અત્યારે ચાલી રહ્યો છે. અને તમારી જે પેઢી આગળ ઉપરની જે તૈયાર થવાની છે એના માટે તો શ્રેષ્ઠતમ સમય આવવાનો છે. હજુ અત્યારે મહેનત કરવી પડશે. મહેનત વગર શક્ય નથી. તન તોડીને મહેનત કરવી પડશે, સમર્પણ ભાવથી મહેનત કરવી પડશે. મારું તારું છોડીને મહેનત કરવી પડશે. મારું મારા બાપનું, તારું મારું હૈયારું, આવું નહીં. જેનું જેનું જેવું છે એવું એનું એને આપવાનું. કોનું શા માટે ખૂંચવી લેવાનું? વિશ્વાસ શા માટે તોડવાનો? શ્રદ્ધા શા માટે ડગમગાવવાની? જેની ઉપર વિશ્વાસ મૂક્યો છે એનો વિશ્વાસ ટકવો જોઈએ. એ પરિવારમાં પણ ટકવો જોઈએ, વ્યવસાયમાં પણ ટકવો જોઈએ, નોકરીમાં પણ ટકવો જોઈએ. અને હું મારું શ્રેષ્ઠ કામ કરીશ. જ્યાં પણ કામ કરીએ છીએ હું 100%નું કામ કરીશ, 110% નહીં. 100% બોલતા શીખો. 100%. 110% બોલો છો એનો મતલબ કે 10% તમારામાં ખોટ છે. હું ઘણા બધા સારા માણસોને પણ કહું, બોલે કે 1000% હરેશભાઈ તમારું કામ થઈ જશે. મેં કીધું નહીં થાય. 1000% કામ નહીં થાય. 100% હશે તો થશે. તો 100% ઉપરાંત જેટલા ટકા બોલે છે ને એટલો અવિશ્વાસ કરવાનો, એટલો વિશ્વાસ ઓછો. 100%નું કામ આપવાનું. એ 100% જ્યાં સુધી નહીં આપીએ ત્યાં સુધી આપણે પરિવારને પણ ઠીક નહીં કરી શકીએ, અને સમાજને અને દેશ માટે પણ જે આપણી પાસે અપેક્ષા છે એ અપેક્ષા પણ આપણે પૂરી નહીં કરી શકીએ. કેટલીક ચાવીરૂપ વાતો કરીને વાત પૂરી કરીશું. એક વર્ષોથી હું કહું છું કે સારું કરવું છે તો શરૂ કરવાની હિંમત કરો. જે કંઈ પણ પોતાના માટે, પરિવાર માટે, સમાજ માટે, કાંઈ પણ પોતાનાથી શરૂ કરો, પોતાના પરિવારથી શરૂ કરો. સારા લોકોને સાથે રાખો, સારા લોકોની સાથે રહો. બરાબર? સમાજમાં જેટલા પણ સારા લોકો છે એની સાથે આપણે હોવા જોઈએ. આપણે જે કંઈ પણ સારું કરવું છે તો એટલા બધા સારા લોકોને આપણે સાથે રાખવાના. ત્રીજું, ગમતા ગમાડતાની સોગઠાબાજીમાં યોગ્ય અને લાયકને અન્યાય ના થઈ જાય એની ચિંતા કરો. અત્યારે આની હોડ લાગી છે ગમતા ગમાડતાની. હા,
તમે મને ગમો છો, હું તમને ગમું છું, એટલે ગમતા ગમાડતા થયા. અમે એકબીજાના સોગઠા સેટ કરી લઈએ. હા, એમાં યોગ્ય ને લાયક છે એ બિચારો સાઈડમાં જતો રહે. દરેક જગ્યાએ સમાજ જીવનના કોઈ પણ ક્ષેત્રની અંદર ગમતા ગમાડતાની સોગઠાબાજીમાં લાયક ને યોગ્ય ને અન્યાય જ થાય છે. મંચ ઉપરથી બોલનારા વ્યક્તિઓ પણ આ વસ્તુને સમજીને નથી કરી શકતા. આપણે એ કરવાનું છે. તમારી સાથે પડનાર કોઈ પણ વ્યક્તિને અન્યાય તમારા દ્વારા ના થાય, એની જેટલી લાયકાત છે એટલું એને હકથી મળવું જોઈએ. નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ. નિયમ વગરનું કોઈ કામ નહીં કરવાનું. ત્યારે આ બધી વસ્તુ થશે. અને મોકો મળે ત્યારે કંઈક ખેંચવાનો, મોકો મળે જ્યારે કંઈક ખેંચવાનો તો સાથે મળીને હાથ ખેંચજો, પગ ના ખેંચતા. હાથ ખેંચતો તો સમાજની બહુ મોટી સેવા થવાની છે. પગ ખેંચશો તો તમારા પોતાનાનું નુકસાન થવાનું છે. આપણી સાથે રહેતો દરેક વ્યક્તિ એક સમાન ભાવથી જોવાનો. નાનો મોટો ઊંચો નીચો, હા, આગો પાછો, કાંઈ પણ, બધા સમાન છે. ભગવાને મોકલેલા બધા જ વ્યક્તિઓ સમાન છે. આપણા મનની અંદર અસ્પૃશ્યતાનો ભાવ કેમ આવશે? અસ્પૃશ્યતા કરવા માટે ઘણી બધી વાતો છે. જેમ મેં એક વ્યસન કીધું, એવું ખોટો અને નગુણો વ્યક્તિ છે એને પણ અસ્પૃશ્ય ગણો. ખોટું બોલનારને અસ્પૃશ્ય ગણો. સારી વાતો કરીને પોતાના આચરણમાં કંઈ મૂકતો નથી એને અસ્પૃશ્ય ગણો. સમાજમાં પોતાના ઝઘડાઓને સમાજના નામે વહેતા કરી દેવાના એને અસ્પૃશ્ય ગણો. ત્યારે સમાજમાં સારી વાતો પ્રસ્થાપિત થશે. પ્રકૃતિની સાથે રહેવાનું. પ્રકૃતિનું નુકસાન એ આપણા જીવનનું નુકસાન છે. પ્રકૃતિને આપણે જેટલી પણ ખરાબ કરીશું એટલું આપણું જીવન ખરાબ થવાનું છે. પ્રકૃતિને બચાવવા માટે આપણે જેટલું કરી શકીએ એટલું કરવાનું. સૌથી પહેલું છે એસી નહીં વાપરવું, કરી શકીએ તો, અથવા ઓછું વાપરો. આખો દિવસ આખી રાત એસી ઠીક છે, રાત્રે સુવા ગયા ત્યારે બરાબર, પરંતુ આખો દિવસ પણ ચાલતું. પ્રકૃતિના રક્ષણ માટે, પ્રકૃતિના સંવર્ધન માટે આપણી સુખ સગવડો જે છે જેનાથી પર્યાવરણને નુકસાન થાય છે એવી ભૌતિક સુખ સગવડો આપણે ઓછી કરી શકીએ કે કેમ, એનું ચિંતન મંથન ઘરમાં બેસીને કરવું જોઈએ. આજે અહીંયા આ લોકોએ પ્રયત્ન કર્યો હતો, પરંતુ સંજોગો વસાત કંઈક નહીં અનુકૂળતા થઈ. શું છે? સદભાવના ટ્રસ્ટ જે છે ને, એ વૃક્ષારોપણ અને પ્રકૃતિના બહુ મોટા કામો કરે છે. એ ભાઈ પણ અહીંયા આવવાનું પ્લાનિંગ થયું હતું આ લોકો દ્વારા, વિજયભાઈ, બરાબર. તો એ પ્રવૃત્તિમાં આપણે કેવી રીતે જોડાય? આપણા દ્વારા આપણે કાંઈ નથી કરી શકતા. ચાલો, એસી આપણે 12 કલાક 15 કલાક વાપરીએ છીએ, તો પરંતુ એ એસી 15 કલાક વાપરીએ છીએ તો 15 વૃક્ષ વાવીએ. આપણા ઘરના કોઈ સારા દિવસ નિમિત્તે 5, 15, 20, 25 વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરી શકીએ. આપણા બાળકનો જન્મદિવસ, આપણી એનિવર્સરી, ઘરના બીજા વડીલોનું કંઈ ને કંઈ દિવસ હશે બધાનો, ઘરના દરેક લોકોના જન્મદિવસ નિમિત્તે 5, 11, 15 કરાય કે ના કરાય? ઘરમાં કોઈ સારી વાત થઈ ગઈ, ધંધામાં કંઈક સારું આપણને લાભ થઈ ગયો, એ નિમિત્તે 50 વૃક્ષો વાવ્યા. કહે જાતે કરવાની કાંઈ જરૂર નથી. સદભાવનાવાળા લોકોએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે. આપણે ખાલી એને રકમ જ આપવાની છે, નોમિનલ જે છે એ, બરાબર. નામ પણ આપણું જ છાપે છે, એ કરી શકીએ. વાહન વાપરવાનું, જ્યાં ચાલીને જવાય છે ત્યાં સ્કૂટર પણ શા માટે લેવું? સ્કૂટરથી જઈએ ત્યાં ગાડી શા માટે લેવાની? ગાડી એટલે મોટર કાર. અને તો અહીંયા અમારે પણ એક ઝઘડો થઈ જાય. ગાડી પેલું બાઇકને પણ ગાડી કે અમારા છોકરાઓ ગાડી કાઢો ને. મને તો સમસ્યા થઈ ગઈ, નાના બજારમાં આટલી બધી ભીડ, ગાડી લઈ જઈને શું કરશું? સ્કૂટર કાર કે બાઇક જ લઈ આવે છે, એને ગાડી કે. સારી વાત છે, ગાડીનો ભાવ આવે, હું ગાડીમાં બેઠો છું.
નબળું શા માટે વિચારવું? ચંદુભાઈ કીધું ને કે ભાઈ અમે ગરીબ નથી, હતું નહીં કાંઈ પણ ગરીબ નથી અમે મનથી. આ બધા વીણેલા મોતી એમના ગાંઠે બાંધવા જેવા છે ચંદુભાઈના. હા, તો આ કરી શકીએ આપણે. ગાડીનો ઓછામાં ઓછો ઉપયોગ. ગાડીમાં જઈએ તો સીટો જેટલી છે એટલા માણસો પણ હોય. કરાય એવું? કરાય, કરવું જોઈએ. તો એનો વિચાર કરો. સમાજમાં જે પણ કોઈ વ્યક્તિ આવતો હશે, આપણો એની સાથે સમદ્રષ્ટિનો ભાવ. બધા ભગવાનના સંતાનો છીએ, કોઈ ઊંચ નીચ નથી. આપણા દ્વારા એ પ્રકારની કોઈ એક કલ્પના એમને દુઃખ કરે ઊભું એવું નહીં કરવાનું. અસ્પૃશ્યતા કરવા માટે બીજા ઘણા બધા કારણો મેં તમને ગણાવ્યા, એ પ્રમાણે કરો. અને નિયમોનું સંપૂર્ણ પાલન કરવાનું. શાસકીય નિયમોનું તો ખાસ. શાસન પ્રશાસન દ્વારા જે કંઈ પણ નીતિ નિયમો ઘડવામાં આવેલા છે બંધારણની રૂએ 100% પાલન કરવાનું. આપણી સોસાયટી એપાર્ટમેન્ટના નિયમો જે કંઈ પણ બનેલા છે આપણા પરિવાર દ્વારા 100% એનું પાલન થવું જોઈએ. પાર્કિંગથી શરૂઆત, હા, ટ્રાફિકથી શરૂઆત, પાણીના ઉપયોગથી શરૂઆત. હા, આપણાથી વધારે પાણીના જરૂરિયાતને વધારે કોણ સમજે સૌરાષ્ટ્રના લોકો સિવાય? તો પાણીને બચાવો કેવી રીતે? પાણી માટે યુદ્ધ થવાનું છે આવું ઘણા લોકો કહી ગયા અગાઉ. પાણી પડીકે વેચાશે, શંભુ મહારાજ વર્ષો પહેલા કહી ગયા. હું બહુ નાનો તો ત્યારે સાંભળ્યું, પાણી પડીકે વેચાશે. ત્યારે અમે હસતા હતા અને વડીલોને પૂછતા હતા કે દાદા પાણી પડીકે કેવી રીતે વેચાય? આજે પડીકું વેચાય જ છે. તો પાણી માટે યુદ્ધો થવાના છે. આના પિક્ચરો પણ આવી ગયા છે, ઇંગ્લિશ પિક્ચરો આવી ગયા છે, સોલાસ ને એવા બધા 2-3 પિક્ચરો છે. તો એ જોવાનું છે આપણે? નથી જોવાનું. આપણે વસુદેવ કુટુંબકમ કહેનારા લોકો આપણે એ દેશની પ્રજા છીએ. ગુણવંતુ વિશ્વમાર્યમ કહેનારા આપણે પ્રજા છીએ. હા, કે આખી દુનિયામાં અમે ગુણોનો પ્રસાર કરીશું. કોઈની ઉપર આતંક નહીં કરીએ, પણ આતંકીને છોડીશું પણ નહીં. હા, ભગવાન કૃષ્ણ આ જ કરી ગયા, ભગવાન રામ પણ આ જ કરી ગયા. આ નવું નથી કંઈ. આતંકીને નહીં છોડીએ. આ આપણે નવું કાંઈ બોલતા નથી. 9 ઠેકાણા તોડી નાખ્યા, પણ એ તો 28 બોલે છે. નહીં છોડીએ તો નહીં જ છોડીએ. બરાબર? તો આ વસ્તુ છે એને આપણા પરિવાર દ્વારા પ્રસ્થાપિત કેવી રીતે થાય એ કરવું જોઈએ. ઠીક છે, ચાલો છેલ્લું. જેમ મેં કીધું ને કે ભાઈ સંસ્કારથી સંપત્તિ તરફ જતા રહ્યા આપણે, એટલે સંસ્કાર ભૂલી ગયા. હા, તો સંસ્કારને સંપત્તિ તો ઠીક છે, બધું જરૂરી છે, બરાબર, પણ એને પણ માપ રાખીને એને પણ સંસ્કાર તરફ પાછા વળીએ. સંસ્કારને ઉજાગર કરવાનો મોકો આપણે શોધીએ. આપણે રસોડાથી રોડ ઉપર જતા રહ્યા છીએ, તો પાછા રસોડા તરફ આવીએ. કોરોના એ શીખવાડવા માટે જ આવ્યો હતો. હા, અને બધા રસોડામાં રહ્યા ખરા, પણ ફરી પાછા બધા પેલા જન્મ ટીપ છૂટીને જે બહાર આવ્યા હોય ને કેવું થઈ જાય એવું થઈ ગયું છે પાછું. તો રસોડાથી રોડ તરફની જે ગતિ થઈ છે એ પાછી રોડથી રસોડા તરફ જઈએ, કેમ કે આ જે નવી પેઢી તૈયાર થવાની છે એના માટે આપણે પાછું રસોડામાં આવવું પડશે. હા, નહીં તો એ શું થશે કંઈ ખબર નથી કેવું થશે. અને અમારા સુધીર ને બેન ત્યાં બેઠી છે, નિધિ ને, હા બરાબર, તમારા માટે તમારે લોકોએ ખાસ આ એક કરવાની જરૂર છે. આપણે જે આખી આપણો સમાજ સુવાવરથી સિઝેરિયન ગયો છે, એમાં તમારા મેડિસિન ફેક્ટર એના આખા એનો કેટલો રોલ છે એની ચર્ચા અત્યારે નહીં કરું હું. હા, પણ સુવાવરથી સિઝેરિયન એ રિવર્સ કરો. એના માટે રસોડામાં જવું જરૂરી છે. હા, સિઝેરિયનથી નોર્મલ સુવાવર લાવવા માટે તમારે રસોડામાં રહેવું પડશે. સિઝેરિયન કરેલું બાળક અને સિઝેરિયન કરેલી દીકરી, હા, એ બિચારી એટલી બધી પીડા હોય છે ને કે એ બીજું બાળક લાવવાની ઈચ્છા પણ જાગૃત નથી થતી. તો સમાજ માટે ખોટ છે આ. એક બાળક
સમાજ માટે લાવવું એ આપણે સમાજ માટે ખોટ ઊભી કરીએ છીએ. 2 બાળકો ઓછામાં ઓછા જોઈએ અને સમયમાં જોઈએ. સમયમાં લગ્ન થવા જોઈએ, સમયમાં બાળક થવા જોઈએ. પછી ફરો હરો ફરો મજા કરો, બધી કોઈ ચિંતા નથી તમને. પરંતુ તમારી જવાબદારી સમાજને શ્રેષ્ઠ સુદૃઢ અને ખંતવાળા બાળકો આપવાની છે. તો એવા 2 બાળકો સમાજને ભેટ આપી દો. તો આ સમજવું પડશે. અને આની કલ્પના કરો કે અમે અમારા બાપ દાદાની જેમ રહેતા શીખીશું તો શું થશે? કલ્પના. એને છૂટું પાડો, કલ અપના. તો કલ અપના બનાવવો હશે તો આવી કલ્પના કરવી પડશે કે આપણા બાપ દાદા કેવી રીતે રહેતા હતા. હા, તો આ બધી વાતો છે એને કરીએ. અને એક રહી ગઈ વાત સાડીથી શોર્ટની, આને પણ સમજવાની જરૂર છે. હા, 60-70 વર્ષમાં આપણે સાડીથી શોર્ટમાં આવી ગયા. હા, ત્યાંથી પાછું કેવી રીતે ફરાય વિચારો. એટલા માટે હું આ બધા કાર્યક્રમોમાં કહું છું કે સાડી પહેરીને આવો. અને વલ્લભ વિદ્યાનગર આપણા છાત્રાલયમાં જેટલા પણ સમાજના કાર્યક્રમો થાય છે ત્યાં બહેનોને બધી સાડી પહેરીને જ આવવાનું, આવી સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન છે. કલ્પના કરો કે તમે સાડી સિવાયના ડ્રેસ કે બીજું ત્રીજું કાંઈ પણ પહેરો છો અને સાડી પહેરો છો, ત્યારે તમારા મનના ભાવો કેવા હોય છે? ચલો વિચાર કરો. તો બહેનો માટેની જે સમસ્યાઓ સમાજમાં હાલતા ચાલતા આપણને જે જોવા મળે છે ને, એ સાડીના કારણે બંધ થઈ જશે. તમે સાડી પહેરીને જ્યારે કોઈ પુરુષની સામે જાઓ છો ત્યારે પુરુષની દ્રષ્ટિ બદલાઈ જાય છે. એ પુરુષની દ્રષ્ટિમાં વિકૃતિ રહેતી નથી. એ પુરુષની દ્રષ્ટિમાં તમારા માટેનું એક સન્માન ભાવ એની આંખોમાં ઊભો થઈ જાય છે ત્યારે તમને સાડીમાં જુએ છે. તમારા માટેનો એક અહોભાવ, હા, તમારા માટેનો એક અલગ પ્રકારનું સન્માન એ એની નજરમાં આવી જાય છે. કરી જુઓ એક વખત. અને એની સાથે સાથે કદાચ વધારે લાગશે તમને, સાડી પહેરવા માટે બહેનોએ કમર પણ સાડી જેવી બનાવવી પડે. ખાતી જ નથી. હા, મેંદા સિવાય કંઈ ખાતી જ નથી. શું થાય બિચારીનો? સાચી વાત છે. તો કરો. તમારું HB ઓછું ના હોવું જોઈએ, તમારું આયર્ન ઓછું ના હોવું જોઈએ, તમારામાં કેલ્શિયમ ઓછું ના હોવું જોઈએ, તમારામાં જે કંઈ પણ જરૂરી છે બધા તત્વો ઓછા ના હોવા જોઈએ. તમે રક્તદાન નથી કરી શકતા. કેમ? તમારું HB ઓછું છે, તમારું આયર્ન ઓછું છે. સૌથી વધારે રક્તદાન શિબિરોમાં બહેનો રિજેક્ટ થાય છે. કારણ આ છે, તમે રસોડામાં ખાતા જ નથી. ખાવ છો તો એવું જ ખાવ છો. તો ખાતા શીખો. હા, પીઝાના રોટલાય ખાવ, પણ બાજરી જુવાર મકાઈના રોટલાય ખાવ. તમારા દાદી તમને રાબ પીવડાવતા, રાબે પીતા શીખો. અને રાબથી આગળ કરીને શીરો ખાતાય શીખો, ચોખ્ખા શુદ્ધ દેશી ગાયનો ઘીનો. લાવો તમારો મોબાઈલ. હવે ખરેખર છેલ્લું, આપણે ક્યાંથી ક્યાં ગયા એનું એક વાત છે. અને એના માટે સતત વિચાર કરતાં કરતાં અહીંથી છૂટા પડજો. આમાં આપણે ક્યાંય આપણને દેખાય છીએ એ પણ જોજો. હા, એક પાંદડું જીદે ચડ્યું, એક પાંદડું જીદે ચડ્યું, થયું નિજ પરિવારથી જુદું. ઝાડમાંથી પાંદડું થયું, જીદ પડી જાય નીચે, પરિવારથી જુદું થયું. ઝાડથી છૂટું પડીને એ પાંદડું ખૂબ અડખાય છે. હાસ છૂટ્યા હવે આ ભીડથી. ઘણી બધી બહેનોને દીકરાઓને થાય કે આ 15 જણના ઘરમાં ક્યાં રહેવાનું, છૂટ્યા, હાલો ને જઈએ એમ. તો એની વાત છે આ બધી. હાસ છૂટ્યા હવે આ ભીડથી, મનથી એ મલકાય છે. કેમ કે તાત્કાલિક તો મજા જ આવે ને. રોકનાર ટોકનાર છૂટી ગયા હોય, હે, કોઈ કહેનાર ના હોય, પૂછનાર ના હોય. ઝાડ પર રહ્યા ચીપકીને ત્યાં આમ ક્યાં રખડાય છે.
રખડાતું નથી. ઝાડ પર જ્યાં સુધી રહે ત્યાં તો ત્યાં ત્યાં જે કંઈ પણ ખડખડ ખડખડ થાય એ જ, રખડવા ના મળે. ત્યાં તો બસ બીજાઓ મારી સાથે રોજ અથડાય છે. ક્યાંક સાસુ અથડાય, ક્યાંક નણંદ અથડાય, ક્યાંક દેરાણી જેઠાણી અથડાય ને. અહીં તો વાયુ સાથે મજેથી ઉડીને જવાય છે. હે, દેખાડો, ફેન ફિત્તુર, સોબાજી, મિત્રો, હા, ભાઈબંધો, મન પડે એવા કપડાં પહેરવાના, મન પડે એ ખાવાનું. અહીં તો વાયુ સાથે મજેથી ઉડીને જવાય છે ને ઝરણાની સાથે ખડખડ ગીતો મજાના ગવાય છે. વર્ષમાં 2 વખત ફરવા જવાનું. અમે હમણાં રસ્તામાં જ આ બધી વાતો કરતા હતા. તો આ કેવું થઈ ગયું છે કે ભાઈ અઠવાડિયામાં 1 વખત નજીકમાં જવાનું, મહિનામાં 1 વખત થોડું દૂર જવાનું, હા, 6 મહિને દેશમાં ફરવા જવાનું ને વર્ષે વિદેશમાં ફરવા જવાનું. આ એક ફેશન સમાજની થઈ ગઈ છે. હા, તો કીધું ને કે ઝરણાની સાથે ખડખડ ગીતો મજાના ગવાય છે. મજા તો આવે, સ્વાભાવિક છે. આ પાણી સાથે ઉછળતા ને કૂદતા એ મલકાય છે. કોણ? પાંદડું. હા, પણ સુખ ક્ષણભંગુર છે. આ સુખ ક્ષણભંગુર છે એ એને ક્યાં સમજાય છે? ઝાડવાથી છૂટું પડેલું પાંદડું એને નથી સમજાતું તાત્કાલિક, કેમ કે ગ્લેમરની દુનિયામાં છે, ગ્લેમરાઇઝ થઈ ગયેલું છે. ગ્લેમરના કારણે હિપ્નોટાઇઝ થઈ ગયેલું છે. એને બીજું કંઈ સારું નરસું દેખાતું નથી. ઝરણામાંથી વહેતું જ્યારે કિનારે પહોંચી જાય છે, ઝરણામાં પડે છે, ઝરણામાં વહેવાની મજા આવે છે ને. એટલે ઝરણામાંથી વહેતું જ્યારે કિનારે પહોંચી જાય છે, જાનવરોના ખર નીચે કિનારે પહોંચે છે, જાનવરોના ખર નીચે જ્યારે ખૂબ રગદોળાય છે, માળખામાંથી છૂટવા પડી ગયેલું, હા, કોણ ક્યાં કેવી કેની નજર, હા, પીસાય છે, ભૂસાય છે, રગદોળાય છે. પીડાથી કણસતું એ હવે ખૂબ પસ્તાય છે. એકલા રહેવાની જીદમાં મા બાપને છોડ્યા, ઘર છોડ્યું, હા, 5 રૂમવાળી ઓસરી છોડી, બે ગુઠાનું ફળિયું છોડ્યું, હે, બજાર છોડી, ડેલો છોડ્યો, હવે ખૂબ પસ્તાય છે. પીડાથી કણસતું હવે ખૂબ પસ્તાય છે. ઝાડ સાથે જોડાયેલા હોવાનું મૂલ્ય એને સમજાય છે. ભેગા હતા તો કેવું હતું, ગામડે હતા તો કેવું હતું, ગામડે જઈએ છીએ આજે તો કેવું લાગે છે આપણને. હે, તો ઝાડ સાથે જોડાયેલા હોવાનું મૂલ્ય એને સમજાય છે. આઝાદી વાલી લાગે પણ મોંઘી સાબિત થાય છે. આઝાદી કોને ના ગમે, પણ મોંઘી સાબિત થાય છે. સંયુક્ત પરિવાર બંધન નથી પણ જીવનનો સાચો પર્યાય છે. સમજાય છે? તો આમાં ફરી એક વખત વ્યક્તિ સમજદાર નથી. પરિવારથી જુદું રહેવાનું, એકલા રહેવાનું, મોજ મજામાં રહેવાનું, ધાર્યું કરવાનું, મન ફાવે એમ કરવાનું, એ પણ એક પ્રકારનું વ્યસન છે. તો એ વ્યસનમાંથી પણ મુક્ત થઈએ, તો સમજદાર બનીએ. અને જે વાતો એસપીએન પરિવાર તરીકે આપણે કરવાની ઈચ્છા રાખીએ છીએ, તમારા પરિવારમાંથી શરૂ કરો, એવી મારી એકમાત્ર ઈચ્છા હોય. ઉદાહરણ આવી શકું કે હું મારા એસપીના છોકરાઓ આટલું કામ કરી રહ્યા છે, આવી રીતે દમભર પોતાનું કામ કરી રહ્યા છે, સમાજને આંગળી ચીંધી રહ્યા છે કે આ રસ્તા પર ચાલીશું, આપણું બધાનું ભલું થવાનું છે. એટલું કરશો ત્યારે તમે એસપીના ખરા દીકરા ગણાશો. તકલીફ પડશે, મુશ્કેલી આવશે, લોકો ટોણા મારશે, સાથે નહીં આવે, બધું જ થશે, પરંતુ એકલો જાને રહે. આટલા બધા છો, ઠીક છે? તો વધારે ના થાય એ પહેલાં હું હવે બેસું. અને તમે બધાએ ખરેખર મને સાંભળ્યો એના માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. રામ રામ. આપણે બધા ઉભા થઈને સાંભળવાનું. ખરેખર હરીશભાઈ